યસ તો થેન્ક યુ સૌથી પહેલાં તો મારી રિક્વેસ્ટ એક્સેપ્ટ કરવા માટે ને આવવા માટે. ઇટ્સ માય પ્લેઝર. હા, તો જે ઇનિશિયલ ક્વેશ્ચન મારો સૌથી પહેલાં એ જ છે કે જે નોર્મલો બધા ભાઈ બહેન કહીએ આપણે ભયંકર ઝઘડતા હોય, બટ ઓન ધ કોન્ટ્રરી તમે લોકો અત્યારે કોલેબરેટ કરી રહ્યા છો અને બેન્ડમાં એકદમ આવી રહ્યા છો. સો લાઈક ઇનિશિયલી કેવી રીતે હતું કે તમે બંને એકદમ આમ સાથે આવ્યા એન્ડ કોલેબરેટ કરવાનું વિચાર્યું ને બેન્ડમાં સાથે વર્ક કરવાનું પ્રિફર કર્યું? ઓકે, સો અમારે કેવું, મને તો બચપનથી જ લાઈક ગાવાનો એટલો શોખ છે. સો આઈ ગ્રુ અપ વોચિંગ ધોઝ નાઇન XM ને પછી જલવા ને બધી ચેનલ્સ. હું સોંગ એમાંથી જોતી હતી, શીખતી હતી. પછી એમાં લિરિકલ પણ આવતા હતા ઘણી વખત, તો એ લિરિક્સ જોઈ જોઈને ગાવાનું શીખવાનું. એટલે એવી રીતે પછી એટલે હું પણ સોંગ્સ જોતા જોતા મોટી થઈ અને મારી જોડે ધ્રુવ પણ. તો અમારા ઘરમાં કેવું, હું, મારા ડેડ, મારી મમ્મી, અમે ત્રણે જણા થોડું થોડું ગાતા હતા. પછી ધ્રુવે બી ધીરે ધીરે એડેપ્ટ કરવાનું શરૂ કર્યું. એટલે પછી અમે લોકો, પછી ધ્રુવે ગિટાર લીધું. સો અમે લોકો પછી એવી રીતે જેમ કરવા લાગ્યા. કોવિડ ટાઈમ્સમાં પણ અમે લોકો બસ સાંજના ટાઈમે ચા પીતા હોઈએ અને અમે લોકો ગાતા હોઈએ બધા 4 જણા. પછી એવી રીતે અમને થયું કે ચલો કંઈક શરૂ કરીએ. સો દેટ ઇઝ હાઉ ઇટ બિગેન. હું ગાતી હોઉં, ધ્રુવ ગિટાર પ્લે કરતો હોય અને ગાતો હોય. દેટ ઇઝ હાઉ ઇટ ઓલ સ્ટાર્ટેડ. એટલે ઇનિશિયલી તમારા બંને જ હતા સ્ટાર્ટિંગમાં, પછી ધીરે ધીરે? સૌથી પહેલા હું અને ધ્રુવ અમે બંને જણા એક જગ્યાએ શો કર્યો હતો અમદાવાદમાં, જે એક રેસ્ટોરન્ટનું ન્યૂ યર હતું. તો ત્યાં અમે લોકોએ જેમ કર્યું હતું. પછી ધ્રુવને એની કોલેજમાં સર્કલ મળ્યું, એના કેહોન આર્ટિસ્ટ એન્ડ એવરીવન. તો પછી અમે લોકો બધા ઇન્ટિગ્રેટ થઈ ગયા એવી રીતે. એટલે આઈ થિંક ધ્રુવે મને ઇનિશિયલી જે આપણે એની પહેલાંનો પોડકાસ્ટ હોય તો એમાં કીધું હતું કે લાઈક એના ડેડ બી આઈ થિંક ગિટાર ને એમના ખાસું એમને ગમતું હતું અને એ રીતે આઈ થિંક એનું મ્યુઝિક મે બી ધ્રુવને બી ઇન્ટરેસ્ટ થયો કે લાઈક મારે બી મ્યુઝિક ચલાવવું છે. મારા ડેડનું વર્ષો પહેલાનું ગિટાર પડ્યું હતું. હી યુઝ ટુ પ્લે દેટ. અને પછી હી હેડ ટુ ગિવ ઇટ અપ બીકોઝ રિસ્પોન્સિબિલિટીઝ એન્ડ ઓલ. સો હી કુડન્ટ ગેટ ટાઈમ ફોર દેટ. એટલે પછી જોયું અમે લોકોએ, ધ્રુવે જોયું કે ભાઈ ગિટાર છે તો લેટ અસ ટ્રાય, એમ એક વખત જોઈએ તો ખરા શું થાય છે. એન્ડ પછી એ રીતે એણે ગિટાર પ્લે કરવાનું સ્ટાર્ટ કર્યું અને હું તો ગાતી જ હતી જોડે જોડે. સો વી સ્ટાર્ટેડ લાઈક ધેટ. એટલે તમારું બી ઇન્ટ્રોડક્શન લાઈક સિંગિંગનું ઇનિશિયલી જસ્ટ લાઈક ટીવીથી થયું કે એના સિવાય બી કેટલાય બધા રોલ હતા જે ધીરે ધીરે આમ ચાલુ થયા છે સિંગિંગમાં, કરિયરમાં આવવા માટે? મેં ઓનેસ્ટલી ખાલી મેનિફેસ્ટ કર્યું હતું કે મારે ગાવું છે, સ્ટેજ ઉપર ગાવું છે, પરફોર્મ કરવું છે. હવે મેં ખાલી વિચાર્યું હતું, બટ આઈ ડીડ નોટ નો ઇફ ઇટ વુડ બીકમ ટ્રુ. કારણ કે વેન આઈ વોઝ સ્મોલ, લાઈક વેન આઈ વોઝ અ કિડ, માય પેરેન્ટ્સ યુઝ ટુ સે કે એ બધું આપણું કામ નથી. એ જેનું બેકગ્રાઉન્ડ હોય કે પછી જેના ફેમિલીમાં વસ્તુ રન થતી હોય એ લોકોનું કામ છે. ઇટ ઇઝ નોટ અવર થિંગ. આપણે ભણવાનું છે, ભણવામાં આગળ આવવાનું છે અને સારી જોબ કરવાની છે. ઓકે, દેટ ઇઝ હાઉ આઈ વોઝ થિંકિંગ વેન આઈ વોઝ અ કિડ. પણ કાયમ એક કિડનું ડ્રીમ તો હોય જ કે કંઈક કરવું છે આગળ સિંગિંગમાં. વી ગ્રુ અપ લુકિંગ એટ સુનિધિ ચૌહાણ કવર્સ, સોનુ નિગમ કવર્સ, શ્રેયા ઘોષાલ કવર્સ. સો યસ, એ વસ્તુ હતી માઇન્ડમાં બચપનમાં ક્યાંક, પણ એ સપનું હતું એમ. ખબર નહોતી કે કરી શકીશું બી નહીં કે નહીં. સો યસ, અત્યારે બંને હું જોડે કરું છું અને આઈ એમ ગ્લેડ કે હું પ્રોપર ભણી શકી. હું પ્રોપર ભણી એટલા માટે હું અત્યારે બંને કરી શકું છું. આઈ કેન ડુ માય જોબ એન્ડ આઈ કેન સિંગ એઝ વેલ. સો માય પેરેન્ટ્સ મેડ શ્યોર કે મને જે ગાવાનો શોખ છે એ હું ગીવ અપ ના કરું. દે મેડ શ્યોર ઓફ દેટ. અને એમણે એ પણ મેક શ્યોર કર્યું કે મારું જે સ્ટડીઝ છે, એકેડેમિક્સ છે, એ પણ સ્પોઇલ ના થાય. સો like a heavy credit goes to my parents for letting me do both of it. પણ એને લાઈક આવું વ્યૂ કેમ કે જે સપોઝ આપણામાં નથી ચાલી આવી રહ્યું તો આપણે ના કરી શકીએ, સપોઝ જેમ કે તમારા કેસમાં સિંગિંગ કે ઇન જનરલ મ્યુઝિક? ના કરી શકીએ એવું નહીં, પણ અઘરું છે એમ. કારણ કે લુક, હવે કોઈ સપોઝ કોઈ આર્ટિસ્ટ છે જેની ફેમિલીમાં જ મ્યુઝિક રન કરે છે, બરાબર, તો એના માટે એક્સપોઝર ઓલરેડી એટલું છે. નાઉ વન આઉટસાઇડર કમ્સ તો એને જ્યાં જનરેશનલ આર્ટિસ્ટને 5 જગ્યા ધક્કા ખાવા પડે, આને આઉટસાઇડરને 50 જગ્યાએ ખાવા પડે. દેટ વુડ જસ્ટ ટેક અપ મોર ટાઈમ ઓફ યોર લાઈફ, ધ ઇમ્પોર્ટન્ટ યર્સ ઓફ યોર લાઈફ.
સો ક્યાંક ને ક્યાંક કોઈ પણ પેરેન્ટ્સને આવી એક ઇનસિક્યોરિટી કદાચ હોઈ શકે કે ભાઈ ના થયું તો પછી આગળ ફ્યુચરનું શું કરવાનું, બીકોઝ ફાઇનાન્સ મેટર્સ. ડેફિનેટલી. એક્ઝેક્ટલી. સો દેટ ઇઝ વાય ક્યાંક ને ક્યાંક કોઈ પણ પેરેન્ટ્સને એવું માઇન્ડમાં હોય. પણ આઈ એમ વેરી હેપી કે મારા પેરેન્ટ્સે મને બંને જગ્યાએ એકેડેમિક્સમાં પણ અને મ્યુઝિકમાં પણ ગ્રો કરવા માટે ઓપોર્ચ્યુનિટીઝ આપી છે. બટ એની જેમ કે મ્યુઝિક એઝ અ ફિલ્ડ સ્પોર્ટ્સની જેમ જ કે વધારે સ્કિલ બેઝડ હોય કે ટેલેન્ટ બેઝડ હોય, તો લાઈક જે વધારે આઈ થિંક ટેલેન્ટેડ હોય એનું વધારે ચાન્સીસ છે મે બી. આવું એવું નથી કે લાઈક જનરેશનલી હોય તો એ વધારે એને ઇમ્પેક્ટ કરે. એકચ્યુઅલી એ તો હવે દરેક જગ્યાએ હોય. તમે બોલિવૂડમાં પણ જાઓ તો ઘણા આર્ટિસ્ટ એવા છે કે જે એકચ્યુઅલી જનરેશનલ એમને આર્ટ છે કે જેના જનરેશન્સથી સપોઝ નાટક કરતા હોય, આપણે નાટક હોય ને, રામાયણ હોય, મહાભારત હોય, એવી રીતે પ્લેસ કરતા હોય અને ધે કમ ઇન ટુ બોલિવૂડ, બટ ફોર બોલિવૂડ દે આર એકચ્યુઅલી આઉટસાઇડર્સ, સો દે હેવ ટુ સ્ટ્રગલ. એટલે આ જે વસ્તુ છે ને કે ટેલેન્ટ વર્સિસ નેપોટિઝમ કાઇન્ડ ઓફ, એ દરેક જગ્યાએ હોય છે. સો ઇનફેક્ટ એકેડેમિક્સમાં બી હોય છે. એકેડેમિક્સમાં પણ આ વસ્તુ હોય છે. યસ. ઓકે. એમાં કેવી રીતે? તમે કોર્પોરેટમાં હોવ, બરાબર છે, वो कहते हैं ना राजा के बेटा राजा बनेगा, इट इज दैट काइंड ऑफ सीन. પછી એમાં ડિઝર્વિંગ, હવે સપોઝ મુકેશ અંબાણી છે તો એનો જે સન છે એ જ એનું એમ્પાયર ટેક ઓવર કરશે ને પછી ભલે મુકેશ અંબાણીની જોડે કોઈ વર્ષોથી કામ કરતું હોય, ધેટ પર્સન વોન્ટ બી ધ ઓનર, ઇટ વિલ બી હિઝ સન ઓનલી. સો આ દરેક જગ્યાએ છે આ વસ્તુ. ધીસ ઇઝ એટ એવરી પ્લેસ. ઓકે. સો તમે એવું બી મેન્શન કર્યું કે જેને સપોઝ જનરેશનલી કે ફેમિલીમાં આઈ થિંક ના હોય મ્યુઝિકનું, ત્યારે મેં બી વધારે ચેલેન્જીસ ફેસ કરવા પડે. તો તમારે ઇનિશિયલી એવું હતું કંઈક બહુ સ્ટ્રગલ કરવું પડ્યું કે લાઈક બહુ મે બી ધક્કા ખાવા પડ્યા કે લાઈક બહુ એફર્ટ્સ લગાવવા પડ્યા ઇન જનરલ સિંગિંગમાં કરવા માટે? આઈ થિંક ધેટ ફેઝ ઇઝ સ્ટીલ ગોઈંગ ઓન. હા. વી આર સ્ટીલ સ્ટ્રગલ તો નહીં, કામ શોધી રહ્યા છીએ, કરી રહ્યા છીએ. So if you call it struggle, then it is a struggle. If you see it as a positive side, કે હા ભાઈ ચલો મળે છે opportunities. This is, I feel that this is kind of a half glass situation. હાફ ગ્લાસ ભર્યો છે તો તમે શું કહેશો? આ ભરેલો ગ્લાસ છે અડધો કે અડધો ખાલી છે? ઇટ ઇઝ અપ ટુ યોર વિઝન. એમ કે તમે એને સ્ટ્રગલ કહો તો સ્ટ્રગલ, ઓપોર્ચ્યુનિટીઝ કહો તો ઓપોર્ચ્યુનિટીઝ. સો યા. એટલે શું સ્પેસિફિક આમ ચેલેન્જીસ આવી રહ્યા છે કે લાઈક ચેલેન્જીસ? મને ટાઈમ મારો બિગેસ્ટ ચેલેન્જ છે, કારણ કે દિવસના ફર્સ્ટ હાફમાં આઈ વર્ક, સેકન્ડ હાફમાં આઈ એમ કાઇન્ડ ઓફ ટાયર્ડ, સો આઈ એમ નોટ એબલ ટુ મેક ટાઈમ ફોર રિહર્સલ્સ એન્ડ ઓલ, ફોર પ્રેક્ટિસ એન્ડ ઓલ. ઘણી વખત મારે એવું કહેવું પડે કે ભાઈ આઈ એમ સોરી, આજે હું ચેલેન્જ માટે નહીં આવી શકું. ઇનફેક્ટ આઈ હેડ ટુ કેન્સલ ધીસ પોડકાસ્ટ એઝ વેલ, આઈ હેડ ટુ પોસ્ટપોન ઇટ વન્સ. સો યા, અમુક વખત મને એવું થાય કે જો હું જોબ ના કરતી હોત તો હું થોડીક આગળ હોત મ્યુઝિકમાં, બટ ધીસ ઇઝ ફન, યુ નો, આઈ કેન ડુ બોથ. સો હા, મારા માટે અત્યારે જે ચેલેન્જ છે સૌથી મોટો, દેટ ઇઝ ટાઈમિંગ. એટલે લાઈક ટાઈમ મેનેજ ઇન જનરલ નહીં થઈ રહ્યું એમ કે. ઘણી વખત કેવું થાય, આઉટ ઓફ સ્ટેશન ઓપોર્ચ્યુનિટીઝ આવતી હોય. ફોર એક્ઝામ્પલ, હવે આપણે અમદાવાદમાં છીએ કે ભાવિ મુંબઈમાં શો છે, ભાવિ રાજકોટ દીવ સાઈડ શો છે, તો હવે એમાં મારે શું કરવું પડે? મારે લીવ લેવી પડે કોલેજમાંથી, વિચ ઇઝ નોટ ઓલવેઝ પોસિબલ. એન્ડ બીકોઝ આઈ હેવ ટુ યુ નો ટેક ધ લીવ ઇન એડવાન્સ. અને જ્યારે તમારે કામ હોય અને જ્યારે લેક્ચર્સ ચાલતા હોય ત્યારે યુ કેન નોટ એકચ્યુઅલી ditch that, because ત્યાં બી કમિટમેન્ટ છે મારું, એન્ડ આઈ હેવ ટુ ગીવ 100% ટુ બોથ ઓફ ઇટ. તો પછી મારે મ્યુઝિકને ના પાડવી પડે એ વખતે કે ભાઈ સોરી, હું આ શોમાં નહીં આવી શકું. અત્યાર સુધી મારે મેક્સિમમ શોઝ ખાલી આ રીઝનના કારણે જતા થયા છે. સો યસ, ધીસ ઇઝ વન કન્સ્ટ્રેન્ટ દેટ આઈ હેવ. લાઈક જેના કારણે મે બી તમે 100% નહીં આપી શકતા મ્યુઝિક માટે. હા, યસ. એટલે અમે તો અમારો અલ્ટિમેટ ગોલ તો એવો જ હશે ને કે મ્યુઝિકમાં જ એઝ અ કરિયર બનાવો, કે એવું છે કે લાઈક એકેડેમિકલી કે જે તમારે કરવું છે પ્રેફરન્સ છે? આઈ એમ સ્ટીલ ફિગરિંગ ધેટ આઉટ કે મારે એકચ્યુઅલી મેજર મારું શું છે. હા, કારણ કે આઈ એમ ડુઈંગ બોથ એન્ડ ડુઈંગ વેલ. સો આઈ એમ લેટિંગ માય લાઈફ ટેક બી. ના, પણ આમાં લાઈક ઇશ્યુ એ આવે કે સપોઝ આપણે 2 કે 3 જગ્યામાં ઓલરેડી ઇન્વોલ્વ હોઈએ ને, તો પછી કોઈ બી વસ્તુને આપણે 100% આપણું ના આપી શકીએ, અને એના કારણે મે બી કોઈ બી અચીવ વસ્તુ ના થાય એવું બી પોસિબિલિટી ખરી ને. એટલે વોટ ઇઝ અચીવિંગ?
હા હાઉ મચ લાઈક તમે સપોઝ અત્યારે હું અસિસ્ટન્ટ પ્રોફેસર છું બરાબર. નાઉ ઘણા લોકો માટે બીંગ એન અસિસ્ટન્ટ પ્રોફેસર ઇઝ એન અચીવમેન્ટ. ઘણા લોકો માટે બીંગ એન અસિસ્ટન્ટ પ્રોફેસર ના આઈ નીડ ટુ બી હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ધેટ ઇઝ અચીવમેન્ટ. હવે જે લોકો હેડ ઓફ ડિપાર્ટમેન્ટ છે ફોર ધેમ બીંગ ડાયરેક્ટર ઇઝ અચીવિંગ. જે લોકો ડાયરેક્ટર છે નો બીંગ વાઇસ ચાન્સેલર ઇઝ અચીવિંગ. સો વોટ ઇઝ અચીવિંગ ફોર યુ? ઓકે યુ નો તો એ વસ્તુ આઈ થિંક કે છે મારા માટે. આઈ એમ થોડા સા બાયસ્ડ ફોર મ્યુઝિક. મારે શોઝ કરવા છે અને મારે જોરદાર શોઝ કરવા છે. સો અત્યારે તો મારું થોડુંક બાયસનેસ મ્યુઝિક બાજુ છે. એટલે લાગી રહ્યું છે કે ધીરે ધીરે ઓવર ધ ટાઈમ 100% મ્યુઝિકમાં જ થઈ જાય. Let's see, we cannot say that because I love my job as well. I love it. I like to interact with students. મને ગમે છે એ લોકોની સાથે વાત કરવું. કારણ કે આઈ થિંક કે જો મારા અને મારા સ્ટુડન્ટ્સ વચ્ચે એટલો બધો એજ ડિફરન્સ નથી. ઓકે ઇટ્સ નોટ ધેટ ફાર. તો અમુક એ લોકોની થોટ પ્રોસેસ એવી થઈ ગઈ છે જે મારી અત્યારે છે. એટલે જેમ કે હાઉ કેન આઈ એક્સપ્લેન ધેટ? જેમ કે અમુક સ્ટુડન્ટ્સ એવા હોય છે કે જેને ખબર છે કે એમને લાઈફમાં શું કરવું છે. વન સ્ટુડન્ટ કેમ અપ ટુ મી એન્ડ સેડ કે મેમ આ બધું આપણે કેમ ભણીએ છીએ? મને ટ્રેડિંગમાં ઇન્ટરેસ્ટ છે તો અમને કોલેજમાં ટ્રેડિંગ કેમ નથી ભણાવતા? આઈ એમ લાઈક ધેટ ઇઝ અ જેન્યુઇન ક્વેશ્ચન. બટ ફોર અ સિસ્ટમ ટુ એડેપ્ટ ધેટ ચેન્જ, જે લોકોને ટ્રેડિંગમાં ઇન્ટરેસ્ટ નથી એ લોકોને બી તમારા કારણે ટ્રેડિંગ ભણવું પડશે. ઓકે સો આ મારું માઇન્ડસેટ અને એ સ્ટુડન્ટનું માઇન્ડસેટ ઇટ્સ ધ સેમ. બટ દેન આઈ અન્ડરસ્ટુડ જ્યારે મને આવી રીતે કોઈ ક્વેશ્ચન પૂછે ને ત્યારે આઈ ફાઇન્ડ સોલ્યુશન્સ. હું ખુદને પૂછું ત્યારે કદાચ મને એટલી જલ્દી સોલ્યુશન ના મળે. બટ વેન અ સ્ટુડન્ટ આસ્ક્સ મી આઈ હેવ ટુ આન્સર હિમ એન્ડ ફોર ધેટ આઈ હેવ ટુ થિંક ઓન ધ સ્પોટ. તો એ વખતે મેં વિચાર્યું, મેં કીધું શું હોઈ શકે આનું સોલ્યુશન? તો આનું સોલ્યુશન એક જ છે. એઝ ઓફ નાઉ યુ સ્ટડી ઇટ બાય યોરસેલ્ફ. તમે એક્સપ્લોર કરો એને. And you be the change instead of changing the system. Try to change yourself. દરેક વ્યક્તિ જ્યારે ખુદના માટે ચેન્જ કરશે ને ત્યારે અલ્ટિમેટલી સિસ્ટમ પણ ચેન્જ થશે. એટલે આમાં આપણે ટિપિકલ સિનેરિયો કહીએ ને કે આપણે બીજાની પ્રોબ્લેમ્સ આમ ઇઝીલી આઈડેન્ટિફાઈ કરીને આપણે સોલ્વ કરવાનો ટ્રાય કરીએ, પણ આપણે જ્યારે પોતાનું સોલ્વ કરવાનું હોય ત્યારે આપણે ના કરી શકીએ. બટ આઈ ફીલ લકી ધેટ વે કે જે મને મારા સ્ટુડન્ટ્સ પૂછતા હોય છે એમાં મારા પણ પ્રોબ્લેમ્સના સોલ્યુશન નીકળતા હોય છે. લાઈક હું એમને એવું કહું કે આટલું તમારે કરવાનું છે બરાબર. કોલેજમાં કોઈ હોમવર્ક આપે? ના આપે. હું આપું છું. કઈ ના આપે. પણ હોમવર્ક એટલે કેવું ખબર છે? બસ ખાલી નામનું કે ભાઈ તમે આ ક્વેશ્ચન કરીને લાવજો એવી રીતે. પછી લેટ અસ સી કે એ લોકો સામે એફર્ટ કરે છે કે નથી કરતા. હાઉ મચ દે આર કન્સિસ્ટન્ટ વિથ યુ નો હાઉ મચ દે આર કમિટેડ ટુ મેથેમેટિક્સ. આમ તો મેથેમેટિક્સને કોઈ કમિટમેન્ટ ના આપે બરાબર છે, એટલું તો કોઈ ના આપે. બટ હું ઘણા લોકો કરે છે. મેજોરિટી ઓફ ધ સ્ટુડન્ટ્સ હેવ ડન ઇટ. ભલે પછી એમણે ક્લાસ ચાલુ થવાના 5 મિનિટ પહેલા કર્યું હોય બટ સ્ટીલ એમણે મને બતાવવા માટે એ વસ્તુ કરી. દે પુટ એન એફર્ટ ઇન ધેટ. સો એટલે એ વસ્તુથી હું પણ શીખું છું કે હવે સપોઝ હમણાં એક વીકથી આઈ એમ રિયલી મોટિવેટેડ કે હું કંઈકનું કંઈક ગઈને પોસ્ટ કરું. એટલીસ્ટ કંઈક રેકોર્ડ કરું. એ બહાને મારો રિયાઝ થશે. બાકી અલગથી રિયાઝ માટે ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ફોર મી એઝ ઓફ નાઉ. તો હું ટ્રાય કરું છું કે કંઈકનું કંઈક હું રેકોર્ડ કરું. પોસ્ટ કરું કે ના કરું એવું અલગ વાત છે, પણ મારે કરવું જ હોય છે. મારો ટાર્ગેટ એ હોય છે કે હું પોસ્ટ કરું. સો if I try to bring that consistency in my students, I try to bring that consistency in me as well. So that is how I think કે હું અને મારા સ્ટુડન્ટ્સ અમે લોકો કનેક્ટ કરીએ છીએ. ઓકે યસ, જેન્યુઅનલી ઇન્ટરેસ્ટિંગ. અને હા હમણાં જ મેં જસ્ટ તમે આપણે ડિસ્કશન કરતા હતા કે એકચ્યુઅલ જે કન્સિસ્ટન્ટલી પ્રેક્ટિસ કરવાથી વોઇસ ઇમ્પ્રૂવ થાય, તો આખી પ્રોસેસ કેવી રીતે હોય છે આમ ગ્રેજ્યુઅલી? કે આમ એવું કહી શકીએ આપણે 1-2 વીક આપણે પ્રેક્ટિસ કરી તો એના પછી આપણને ઇમ્પેક્ટ દેખાય આપણા વોઇસના ઇમ્પ્રુવમેન્ટમાં, કે કેવી રીતે? ઇનિશિયલ તમારી બી સપોઝ ઇનિશિયલી સ્ટાર્ટ કર્યું હશે બહુ એકદમ મે બી બેસુરું હશે. આઈ ડોન્ટ મીન ટુ સે લાઈક ઇન નેગેટિવ સેન્સ, કેમ કોઈને બી સાંભળવા બી ના ગમે. તો એને ગ્રેજ્યુઅલી પછી ઇમ્પ્રૂવ થયું, લોકો મે બી એપ્રિશિએટ કરવા લાગ્યા. તો ચલો તમારી આખું કેવું ટ્રાન્ઝેક્શન ફેઝ હતો એ કમ્પ્લીટલી નોન સિંગરથી પ્રોફેશનલી સિંગરમાં બી બનવાનો? કે લેટ મી આસ્ક યુ સમથિંગ. ડેફિનેટલી, કેમ નહીં. તમે જીમ કરો છો?
હા જીમ નથી કરતો બટ એક્સરસાઇઝ કરું છું એક્સરસાઇઝ હા એન્ડ હા ઓલ રાઈટ? તો જ્યારે તમે એક્સરસાઇઝ કરતા હો કે જીમ કરતા હો, વોટ આર યુ એકચ્યુઅલી ડુઈંગ? યુ આર ટ્રેનિંગ યોર મસલ્સ, હા યસ રાઈટ? યુ આર ટ્રેનિંગ યોર લેગ્સ, યુ આર ટ્રેનિંગ યોર આર્મ્સ, યોર બાયસેપ્સ. એનાથી શું થાય? એ જે પાર્ટ છે એ હેલ્ધી થાય, ગ્રો કરે, ઓર સ્ટ્રેન્થન થાય આઈ થિંક હા સ્ટ્રેન્થન થાય. ઇટ ઇઝ ધ સેમ વિથ યોર વોઇસ. જેટલું તમે ગાઈને પ્રેક્ટિસ કરો છો, જેટલું તમે ગળાને ટ્રેન કરો છો, જેટલું તમે તમારા વોઇસને ટ્રેન કરો છો, યુ નો સ્કલ્પટિંગ, આપણે જ્યારે કોઈ મૂર્તિ કોઈ બનાવતું હોય તો એ કેવું આમ એકદમ પ્રિસાઇઝ આમ ઘસે, અને પથ્થરને ઘસે, એ ઘસાય ત્યારે એ શેપ થાય. ઓકે ધેટ કાઇન્ડ ઓફ થિંગ ઇઝ વિથ વોઇસ. તમે જેટલું રિયાઝ કરો, તમે જેટલું પ્રેક્ટિસ કરો, જેટલું સ્વરની પ્રેક્ટિસ કરો, એટલું તમારો અવાજ ઘડાય. ઓકે અને ઇટ ઇઝ નોટ કે એક વીકમાં તમારો અવાજ ઇમ્પ્રૂવ થાય. નો, ઇટ વિલ ટેક યર્સ. અને એ ધીરે ધીરે થોડો ચેન્જ આવશે, થોડો ચેન્જ આવશે. ઇટ ઇઝ નોટ કે તમારે જે વોઇસ જોઈએ છે ને એ તમને એક વીકમાં મળી જશે. દેટ ઇઝ નોટ પોસિબલ. બટ આમાં બી જનરલ પરસેપ્શન એવું ના હોય કે સપોઝ જે મારો અત્યારે બાય ડિફોલ્ટ અત્યારે નેચરલ વોઇસ છે, એમાં હવે ઇમ્પ્રુવમેન્ટ કેમનું આવે? લાઈક નો આઈડિયા. કેમ કે એમાં કંઈ ઇન્ટ્યુટિવલી આપણને કંઈ ખબર ના હોય, ક્લેરિટી ના હોય. જેમ કે જીમમાં તો હા ચલો મે બાયસેપ ગ્રો થતા હોય દેખાય, મે બી લેગની સ્ટ્રેન્થ સપોઝ 10 કિલો કરી શકતા હોય તો મે બી 20 કિલો 30 કિલો 50 કિલો કરીએ. તો વોઇસ તો આપણે જનરલી એવી રીતે જ વિચારીએ કે આ તો બાય ડિફોલ્ટ છે. મે બી જેને સિંગિંગનો ટેલેન્ટ હશે એ તો નેચરલી જોરદાર ગાતો હશે એટલે જ એ પરફોર્મ કરી શકે છે. તો એમાં કેવી રીતે આપણને આમ આઈડિયા આવે કે હા ઇમ્પ્રૂવ થઈ રહ્યું છે? લાઈક કેવી રીતે આમ? કેમ કે જેસે હું નોન સિંગર, મેં કંઈ સિંગિંગ કરી નથી, મને કંઈ જ એ રિયાલિટી ખબર જ નહીં પડતી કે કેવી રીતે એકચ્યુઅલી આપણે વોઇસ ઇમ્પ્રૂવ કરીએ. એટલે વોઇસ ઇમ્પ્રૂવ થયો કે નહીં એ તમે કેવી હા રીતે હા જોઈ હા શકો? હા યસ ઇટ કેન બી મેજર્ડ વિથ યોર બ્રીધિંગ. તમે ઓકે કેટલો ઊંડો શ્વાસ લઈને તમે કેટલું હોલ્ડ કરી શકો છો, તમે કેટલું એક્ઝેલ કરો છો, યુ નો ધેટ ડ્યુરેશન. જો એ ડ્યુરેશન ઇમ્પ્રૂવ થઈ હોય પછી ફોર સિંગર્સ, સપોઝ તમે એક જોરદાર તાન ગાઓ છો, બરાબર છે? એ તાન ઇઝ અ ફાસ્ટ કોમ્બિનેશન ઓફ ઓલ ધ સ્વર્સ. તમે જે પણ સ્વર હોય તમારા રાગમાં એનું તમે એક ફાસ્ટ કોમ્બિનેશન લો. રેપ જેવું રેપ કાઇન્ડ ઓફ બટ સ્વરમાં. ઓકે આપણે નહીં ઘણા સોંગ્સમાં હોય છે, સપોઝ મેરે ઢોલના છે તો એમાં નીઝા 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 ધની 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 ઓકે ધની હા ધની, હા ધેટ કાઇન્ડ ઓફ. એ એકદમ ફાસ્ટ નથી પણ સ્વર છે. ઓકે તો તમે એવી તાન લઈ શકો આમ શ્વાસ ખૂટ્યા વગર. અમુક જગ્યાએ તો શ્વાસ ખૂટે, પણ તમે એ કેટલું તમે એને ખેંચી શકો છો. એ ઇમ્પ્રુવમેન્ટ તમને એવી જગ્યાએ જોવા મળે જ્યારે તમે રેગ્યુલર રિયાઝ કરતા હો અને તમારે જોવું હોય કે તમે કેટલું ઇમ્પ્રૂવ કર્યું. તો તમે આવું કંઈક ગઈને તમે જોઈ શકો છો કે પહેલા તમારી એફિશિયન્સી શું હતી, પહેલા તમારે આટલી વસ્તુમાં કેટલા શ્વાસ લેવા પડતા હતા અને હવે તમારે કેટલા લેવા પડે છે. દેટ ઇઝ હાઉ યુ કેન ઓબ્ઝર્વ કે તમે કેટલું ગ્રો કર્યું છે. એટલે એ જસ્ટ આખી લેન્થ આમ શું કહેવાય વધારે આપણે થઈએ કે એફિશિયન્ટલી ગઈએ એનાથી. એફિશિયન્સી વધે, યસ. હા બટ એને એમાં તો આમ વોઇસની ક્વોલિટી મેટર ના કરે કે લાઈક કેટલું સ્વીટ ગઈ રહી છે બધું કરે. ફિમેલ? વોઇસની ક્વોલિટી પણ મેટર કરે. કારણ કે તમે વિચાર કરો, જ્યારે તમે ઊંડા શ્વાસ લઈને પ્રોપરલી ગાતા હો ને તો એનો મતલબ યુ આર સિંગિંગ ઇન રિલીફ. તમે શાંતિથી ગઈ રહ્યા છો, તમે શાંતિથી ગાશો તો તમારો અવાજ સારો આવશે. અને અવાજ કેવી વસ્તુ છે ખબર છે? એ ચેન્જ એટલું ના થઈ શકે. એ એક્ઝેક્ટલી ઉપરવાળાને દીધેલી વસ્તુ છે. તો આમાં જ એ થાય છે ને કે આઈ થિંક લાઈક જેનેટિક્સ જ આવી જાય કે સપોઝ એના વધારે સારા હોય ગાવામાં, એ જ આઈ થિંક વધારે પોસિબિલિટી છે કે એ જ અલ્ટિમેટલી સારું કહી શકે. કે એવું ખરું કે આમ સપોઝ મારા જેવો હોય છે એનો અવાજ બહુ હાર્શ હોય કાઇન્ડ ઓફ, એ બી ઇમ્પ્રૂવ કરી શકે? તો મારે લાઈક એ મેઇન જાણવું છે કે નેચરલી જે વોઇસ આપણને મળી ગયો હોય અને એનાથી જ આપણે સારું ગઈએ એ વધારે બેટર રહે કે સપોઝ કોઈનું કંઈ જ ના હોય ને એ બી ઇમ્પ્રૂવ કરી શકવાની પોસિબિલિટી છે કે નથી? ઇટ ઇઝ ફોર એવરીવન. હા મ્યુઝિક ઇઝ ફોર એવરીવન. ઓકે તમે મ્યુઝિકલ બેકગ્રાઉન્ડથી હો કે ના હો, તમારા જેનેટિક્સ હોય કે ના હોય, યુ કેન સિંગ. છે ને? કારણ કે દરેક વ્યક્તિમાં એક પેટર્ન રેકોગ્નિશન હોય. હા હા યસ આપણે કંઈ પણ આપણે જોઈએ પેટર્ન છે, બરાબર? કે પહેલા એક સેન્ડલ મૂક્યા છે, પછી એક હીલ્સ મૂક્યા છે, પછી એક ચપ્પલ મૂકી છે, બરાબર? 3 વસ્તુ મૂકી છે. તો આપણે સૌથી પહેલું કામ એ ત્રણેયમાં સિમિલર શું છે ને એ જોવાનું કરશું. ઓકે કે ત્રણે ફૂટવેર છે. સપોઝ ત્રણે સેમ કલરના છે
સપોઝ ત્રણે એક સાઇઝના છે. સો પેટર્ન રેકગ્નિશન ઇઝ અ હ્યુમન થિંગ. હ્યુમનમાં એ વસ્તુ વાયર્ડ છે કે તમે કોઈ પણ વસ્તુ જોશો ને તો તમે પહેલા એ બધાનું સિંક જોશો. હા યસ. એવી જ રીતે જ્યારે કોઈ પણ માણસ સાંભળતું હોય સોંગ ત્યારે એ એના જે સ્વરોની પેટર્ન છે ને, ફોર એક્ઝામ્પલ હુઆ હૈ આજ પહેલી બાર, આમાં શું નોટિસ કર્યું, પહેલા ઉપર જાય છે સ્વર, પછી નીચે આવે છે ધીરે ધીરે. હુઆ હૈ આજ પહેલી બાર. સો આ હ્યુમન રેકગ્નિશન છે આ. ઓકે. એન્ડ દેટ ઇઝ વાય મ્યુઝિક ઇઝ ફોર એવરીવન, કારણ કે માણસોમાં બધામાં રેકગ્નિશન છે. એટલા માટે જ જે જનરેશનલ નથી ગાતા એમને પણ ગાવાનો શોખ આવે છે. યસ. ને આમાં બી તમે લાઈક કોન્શિયસલી બી ધ્યાન આપી શકો ને, જેમ કે તમે અત્યારે નોટિસ કરવાનું કીધું કે મે બી હાઈ જાય છે પછી પાછો લો જાય છે, તો લાઈક એક્ટિવલી આપણે એને ફાઇન ટ્યુન કરીને ઇમ્પ્રૂવ કરી શકીએ કે ખરાબ કરી શકીએ. એબ્સોલ્યુટલી તમે એને કરી જ શકો છો. હા. ઓકે યસ. તો તમે બી આઈ થિંક કોન્શિયસલી કેટલું કરતા હશો આવી રીતે નોટિસ કરીને. હા, બટ સમહાઉ દેટ ઇઝ ઓલવેઝ નોટ ધ બેસ્ટ પાર્ટ. કેમ? કારણ કે જ્યારે તમે સોંગને આટલું ફાઇન ટ્યુન કરીને સાંભળતા હો ને ત્યારે અમુક વખત સોંગના જે ઇમોશન્સ હોય ને, યુ ડોન્ટ ફીલ દેટ. યુ ઓનલી સી ધ ટેકનિકાલિટીઝ ઓફ ધ સોંગ, કે ઓ આ જગ્યાએ આવું ગાયું છે, બટ યુ લૂઝ ધ ઇમોશન્સ ઇન દેટ પોર્શન. ઘણી વખત અમારી સાથે રેકોર્ડિંગમાં પણ આવું થતું હોય છે. અમે લોકો રેકોર્ડિંગ કરતા હોઈએ, અમે એક્ઝેક્ટલી મતલબ એ વેરિએશન લાવવાનો ટ્રાય કરીએ, પણ એના ચક્કરમાં ઇમોશન ઘણીવાર રહી જાય. સો વી હેવ ટુ ટેક મલ્ટિપલ ટેક્સ ફોર દેટ. એટલે હા, આ વસ્તુ છે, તમારે બધું બેલેન્સ કરીને ચાલવું પડે. અને આઈ થિંક મ્યુઝિક નહીં, કોઈ પણ જગ્યાએ આવું તો કરવું જ પડે. ઇનફેક્ટ ટીચિંગમાં પણ તમે ખાલી ભણાવતા રહો, પણ સ્ટુડન્ટના મગજ બંધ થઈ જાય તો તમારે શું કરવાનું, રાઈટ? સો યુ હેવ ટુ મેક શ્યોર કે બધા જાગે છે, બધા સાંભળે છે, અને તમે ભણાવો છો, અને તમે સારું પરફેક્ટ ભણાવો છો. યુ આર ડિલિવરિંગ ધ રાઇટ કોન્ટેન્ટ ટુ સ્ટુડન્ટ્સ. અને આઈ થિંક તો જ આપણને લાઈક ફીડબેક મળે ને ખબર પડે કે લાઈક એકચ્યુઅલી આપણે ઇમ્પ્રૂવ કરી રહ્યા છીએ, કે એકચ્યુઅલી જે આપણે ડિલિવર કરવા માંગીએ છીએ ઇમ્પેક્ટફુલી થઈ રહ્યું છે કે નહીં. યસ. અને તમે લાઈક ઇમોશનની બી જે સ્પેસિફિક વાત કરી, એમાં બી ડિસ્ટિંક્શન તો આપણને ખબર પડી જ જતો હશે ને, કે લાઈક જે વિથ ઇમોશન નીકળ્યું હોય અને વિધાઉટ નીકળ્યું હોય એનું ક્લિયર ખબર પડે. હા, ક્લિયર ખબર પડે. યસ. ખબર પડી શકે. યસ. સો યુ હેવ ટુ ઇન્કોર્પોરેટ દેટ. એ વસ્તુ ઓવર ટાઈમ થાય, એ વસ્તુ આવતા વર્ષો લાગી જાય. એ તમે જે ફિલિંગ અને સ્વર એ બંને તમે ઇન્કોર્પોરેટ, એ મિક્સ કરો ને, એ આવતા તમારે વર્ષોનો રિયાઝ લાગે. એટલે લાઈક પ્યોર ટેકનિકાલિટીઝના બેઝ પર તો આઈ થિંક નહીં જ હંમેશા થઈ શકે ને. નોટ પોસિબલ આઈ થિંક. બટ એને જેમ કે તમે લાઈક અત્યારે મેથેમેટિક્સના પ્રોફેસર છો, લાઈક મેં એકચ્યુઅલી મને ખબર નથી કે એની પાછળનું મેથેમેટિક્સ કેમનું હોય છે, કે લાઈક મેથેમેટિક્સ થ્રુ મ્યુઝિક બી આપણે આઈ થિંક બનાવી શકીએ. કે મેથેમેટિક્સ એટલે પ્યોર ટેકનિકલ વસ્તુ, અને એનું બધું આપણે શું કહેવાય સ્પેસિફિકલી ડિટરમાઇન કરી દઈએ કે આનું વેરિયેબલ આ અને આની વેલ્યુ આ, કે જે બી રીતે બનતું હોય એ રીતે. તો લાઈક એમાં બી બની તો જાય ને, લાઈક મ્યુઝિક બનાવવું હોય તો પ્યોર ટેકનિકાલિટીઝના બેઝ પર. યસ. હા. હવે આજકાલ મતલબ હમણાં ઘણા વર્ષથી શું ચાલ્યું છે, તમે સોફ્ટવેરમાં મ્યુઝિક બનાવી શકો છો. હાઉ ઇઝ સોફ્ટવેર મેડ? સોફ્ટવેર ઇઝ મેડ વિથ ઓલ ધ પ્રોગ્રામિંગ એન્ડ ઓલ. હા. યસ. વોટ ઇઝ રિક્વાયર્ડ ફોર દેટ? યોર લોજિક્સ. તમે કયા પેજ પછી કયું પેજ આવશે, તમે આમાં આ પ્લગઇન ઇન્સર્ટ કઈ રીતે કરશો, ઓલ ઓફ દેટ ઇઝ મેથેમેટિક્સ. સો યસ, મેથેમેટિક્સ ઇઝ not indirectly, it is directly connected with music. In fact, I just mentioned about pattern recognition. બરાબર છે, તમે જેટલું પેટર્ન રેકગ્નિશન તમને મ્યુઝિકમાં કામ લાગે ને, એટલું જ મેથેમેટિક્સમાં કામ લાગે. તમને તરત ખબર પડે કે આ સ્ટેપ પછી આ સ્ટેપ આવવો જોઈએ, આ સ્ટેપ પછી આ સ્ટેપ આવવો જોઈએ. સો યસ, આઈ ફીલ કે મેથેમેટિક્સ ઇઝ ડાયરેક્ટલી linked to music. In fact, I was thinking of writing a paper as well on this, like mathematics and music nu શું correlation છે, how are they related, on that. Like mathematics માં એક concept આવે છે, it is a concept of ring theory. I'll just give it like થોડુંક intro આપી દઈશ એનું. રિંગ થિયરી ને? રિંગ થિયરી. આઈ થિંક સ્ટ્રિંગ થિયરી કરીને બી આઈ થિંક ફિઝિક્સ માં છે, એ કમ્પ્લીટલી બીજું છે ને. It is completely different. Ring is just a set of numbers.
તો એક એવું સાયક્લિક રિંગ હોય, એક એવો સાયક્લિક ગ્રુપ હોય જેમાં માની લો કે 7 કે 8 એલિમેન્ટ્સ છે, 0 થી લઈને 0 1 2 3 4 5 6 આટલા એલિમેન્ટ્સ છે, બરાબર. તો એ જે એલિમેન્ટ્સ છે એ સોરી 6 નહીં 12 એલિમેન્ટ્સ 0 to 11, 0 થી લઈને 11 સુધીનો એક સેટ છે. એ સેટ ડાયરેક્ટલી લિંક કરે છે સરગમને. 12 કેમ? કારણ કે એકચ્યુઅલી 12 સ્વર છે, ઓકે, બરાબર, હા, જેમાંથી અમુક શુદ્ધ ને અમુક કોમળ છે, એવી રીતે છે. तो आई वॉज थिंकिंग टू कोरिलेट दैट नंबर का सेट 0 से लेके 11 टू ये म्यूजिक के 12 स्वर. सो मैं થોડુંક લખ્યું બી ખરા, બટ આઈ નીડ ટુ ગેટ મોર નોલેજ ઇન બોથ ધ ફિલ્ડ્સ. સો અત્યારે એના ઉપર કામ ચાલે છે મારું. હોપફુલી પ્લીઝ પ્રે કે મારું એક કામ પતે તો હું કંઈક એમાં આગળ વધી શકું. એટલે એ તો આઈ થિંક રિસર્ચ પ્રોજેક્ટ હશે તમારું, મે બી થીસીસ લખતા હા, હશો. મારું એ થોડુંક રિસર્ચનો ટોપિક છે મારો. એટલે ધ્રુવે મને એક વાર વસ્તુ કીધી હતી કે લાઈક જે ઇનિશિયલી જે બેન્ડ સ્ટાર્ટ કર્યું ત્યારે આઈ થિંક કેદાર મ્યુઝ નામ આપ્યું, તો એની બી કંઈ આમ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે કે લાઈક કેમ ઇનિશિયલી કેદાર મ્યુઝ એઝ સિલેક્ટ કર્યું, કંઈ કહી રહ્યો હતો. ઓકે, સો વી વર ટ્રાવેલિંગ, અમે લોકો 4 જણા, હું, ધ્રુવ અને મોમ ડેડ, અમે લોકો ટ્રાવેલ કરતા હતા. એન્ડ વી વર એસોસિએટેડ વિથ અ ગ્રુપ વિચ વોઝ નોટ સો પ્લેઝન્ટ એક્સપિરિયન્સ. બેસિકલી એટલે એક્સપિરિયન્સ એ લોકો સાથે અમારે કેવું થયું હતું કે હું મારી પર્સનલ વાત કરું તો આઈ વોઝ ફિલિંગ એક્સક્લુડેડ ઇન દેટ પર્ટિક્યુલર when you are saying કે તમે લોકો બેન્ડ છો, તો આઈ ડોન્ટ થિંક કે યુ હેવ ટુ એક્સક્લુડ એનીવન. લાઈક સી, બહુ નાની વસ્તુ છે બટ મારા માટે ઇટ ઇઝ લાઈક અ થિંગ. તમે લોકો વાત કરતા હો, તમે લોકો કમ્યુનિકેટ કરતા હો, તો તમારે એવી રીતે કમ્યુનિકેટ કરવાનું કે બધાને ખબર પડે. ઓકે, યસ, બરાબર છે. આ લોકો બધું અંદર પતાવી દે એન્ડ આઈ ડોન્ટ ઇવન નો અબાઉટ ઇટ. ઓકે, વિચ ઇઝ વાય આઈ વોઝ ફીલિંગ એક્સક્લુડેડ ફ્રોમ દેટ પર્ટિક્યુલર ગ્રુપ. અને ફોર સમ રીઝન્સ ધ્રુવ ઓલ્સો વોઝ ડન વિથ ધોઝ પીપલ. સો વી મૂવડ આઉટ ઓફ ઇટ. અમે લોકોએ કીધું કે ભાઈ રહેવા દો, આપણી પાસે આર્ટિસ્ટ છે, વી કેન ડુ આર ઓન થિંગ. તો પછી અમે લોકોએ વિચાર્યું કે તો નામ શું રાખીએ. ઓકે, યસ, વી વર શ્યોર કે ભગવાનનું નામ ઇન્ક્લુડ કરવું છે, બટ સમથિંગ વિચ એસોસિએટ્સ ધી અલ્ટિમેટ પાવર એન્ડ મ્યુઝિક. દેર ઇઝ અ રાગ કોલ્ડ રાગ કેદાર. ઓકે, બરાબર છે. એન્ડ કેદાર ઓલ્સો રિફર્સ ટુ લોર્ડ શિવાઝ નેમ. તો અમે કીધું કે ભાઈ આપણે આ નામ રાખીએ, કેદાર તો રાખવું જ છે, બટ ઓનલી કેદાર ડઝ નોટ ફિટ. સો વી વર લાઈક કે કંઈક સર્ચ કરીએ, કંઈક આમ ઇંગ્લિશ ફંકી વર્ડ જેનાથી જનરેશન્સ હા, યસ, પણ મે બી કેચી બને, લાઈક catchy એ લોકોને બને. રિલેટેબલ બને કે લાઈક કૂલ બી છે ને ટ્રેન્ડિંગ બી છે. હા, યસ, એ લોકોને રિલેટેબલ લાગે. દેન વી સર્ચડ, પછી મ્યુઝ શબ્દ મળ્યો અને પછી મ્યુઝનો મિનિંગ આઈ ડોન્ટ નો ઇન વિચ લેંગ્વેજ બટ ઇટ રિફર્સ ટુ ગોડેસ સરસ્વતી. મ્યુઝનો મતલબ Muse, yes. The goddess of art in that particular, but for us it is Saraswati ji. ઓકે, So yes, એટલે એવી રીતે નામ પડ્યું કેદાર મ્યુઝ. That is how it started. It was એક ગાડીમાં અમે લોકો ટ્રાવેલ કરતા હતા, વિચાર્યું કે વી હેવ ટુ મૂવ આઉટ ઓફ દેટ પ્લેસ અને વી હેવ ટુ ક્રિએટ આર ઓન થિંગ, જસ્ટ લાઈક હાઉ સ્ટાર્ટઅપ્સ સ્ટાર્ટ સો યસ, આવી રીતે નામ પડ્યું. ઓકે. લાઈક મેં આમાં ઓબ્ઝર્વ કર્યું કે નોટિસ કર્યું છે બી કહેવું હોય કે સ્પેસિફિક આઈ થિંક રિલિજનનો ઇમ્પેક્ટ મે બી લાગી રહ્યું છે તમારા ઉપર હોય ઇન જનરલ, આમ લાઈક Yes, છે. તો શું છે એક્ઝેક્ટલી કે લાઈક રિલિજિયસલી તમે આમ વધારે મોટિવેટેડ છો સિંગ કરવા માટે કે ઇન જનરલ લાઈક છે જ તમારામાં કે I would like to use the word spiritually. ઓકે, સ્પિરિચ્યુઆલિટી. હા, યસ, Religious, okay, I am religious. Jai Shri Ram. We are Sanatanis. હા, કટ્ટર Sanatanis. હા, But મને એવું લાગે છે કે religion is a man-made thing. It is the more is spirituality. Like આપણા કરતા હાયર બીંગ્સ પણ છે, આપણા કરતા લોઅર બીંગ્સ પણ છે. That is why we are called માનવ. આપણે હ્યુમન્સ છીએ, બરાબર છે. અને હ્યુમન્સ જ એક
એવો રસ્તો છે જેનાથી તમે આ જે સાયકલ છે જન્મોની સાયકલ એ તમે એસ્કેપ કરી શકો. ખાલી એક જ એવી એન્ટિટી છે આ સંસારમાં, એન્ટિટી અ બિંગ કે જે એસ્કેપ કરી શકે છે આ મેટ્રિક્સને, એન્ડ દેટ ઇઝ અસ હ્યુમન્સ. કારણ કે આપણાથી જે હાયર બીંગ્સ છે એ ના કરી શકે, આપણાથી જે લોઅર બીંગ્સ છે એ પણ ના કરી શકે, એસ્કેપ ના કરી શકે. મતલબ એ લોકોને ફરીથી જન્મ લેવો પડે. અધરવાઇઝ દે આર સ્ટક. ઓકે એ લોકો બહાર ના નીકળી શકે. ઓકે So yes, being a human itself, people should have some gratitude કે ભાઈ માણસનો અવતાર મળ્યો છે. So I think I am a little bit on spiritual side. ઘણી વખત તમને એવું થાય લાઈફમાં કે યાર આઈ એમ ડન ટીચિંગ, મારે હવે નથી ભણાવવું, લોહી પીએ છે છોકરાઓ, મારે બસ હવે પતી ગયું છે, હું કંટાળી ગઈ છું. બીકોઝ ફોર મી આઈ એમ જસ્ટ ડુઈંગ માય જોબ. બરાબર છે. એ વાત જુદી છે કે હું દરેક સ્ટુડન્ટ સાથે પર્સનલ લેવલ પર કનેક્ટ કરવાનો પણ ટ્રાય કરતી હોઉં કે ભાઈ દરેક વ્યક્તિ, દરેક સ્ટુડન્ટ અલગ હોય ક્લાસમાં બેઠેલું. નો ટુ પીપલ આર સેમ. તો મારે દરેકને સિંક લઈને ચાલવું પડે. ઓનલી ધેન આઈ ફીલ દેટ આઈ એમ મેકિંગ અ ગુડ ટીચર આઉટ ઓફ મી. પણ એ કરતા યુ ગેટ એક્ઝોસ્ટેડ, તમારી કેટલી એનર્જી યુઝ થઈ જાય. એટ દેટ પોઈન્ટ ઓફ ટાઈમ સ્પિરિચ્યુઆલિટી કમ્સ ઇન કે ભાઈ ધીસ ઇઝ ઓલ મોહ માયા, તમે શાંતિ રાખો, ભણાવો, બરાબર છે. જે થશે દરેકના કર્મો છે, આપણે કોઈને હેન્ડલ કરવા વાળા નથી. વી કેન જસ્ટ સપોર્ટ ઈચ અધર એઝ હ્યુમન બીઇંગ્સ, દેટ્સ ઇટ. અને મ્યુઝિકમાં પણ એવું જ છે, તમે જેટલો પ્રયત્ન કરો પછી જે એઝ ધ સેઇંગ ઇન મહાભારત, કર્મ કર ફલ કી ચિંતા મત કર. દેટ ઇઝ સ્પિરિચ્યુઆલિટી ના, કે જે થશે જોયું જશે. અત્યારે આપણે આપણા કર્મ કરવાના. સો યસ, દેટ ઇઝ વોટ આઈ ફીલ. ઓકે, લાઈક એટલે સ્પિરિચ્યુઆલિટી મે બી તમે પ્રિફર કરો છો યુઝ કરવું, તો લાઈક એમાં તમે એને કેવી રીતે ડિફાઇન કરો કે કાઇન્ડ ઓફ એ બી કંઈ આમ બિલીફ્સ છે, જેમ કે રિલિજનમાં આપણે કે માનવાનું હોય, કરવાનું હોય, અને સ્પિરિચ્યુઆલિટી આપણે ઓર એક્સપેન્ડ કરવું હોય, ઓર સમજવું હોય, તો તમારા માટે લાઈક શું છે સ્પિરિચ્યુઆલિટી, પ્લસ એમાં લાઈક શું બિલીફ્સ હોય, કે પછી મે બી લાઈક તમે એસ્કેપ કરવાની વાત કરી, લાઈક શું એક્ઝેક્ટલી એસ્કેપ કરવાની, હાયર બિંગ, લોઅર બિંગ, ઓર ઇન ડેપ્થ કંઈ કહી શકો તમે? વી આર સોલ્સ. આપણે સોલ નહીં, ચેતના. વી હેવ ડિસ્કસ ધીસ અર્લિયર. આપણે લોકો એક શેપલેસ એન્ટિટીઝ છીએ જેને ખાલી એક ટાઈમ પીરિયડ માટે આ શેપ મળ્યો છે, આ બોડી મળ્યું છે, બરાબર છે. આપણી જર્ની ખાલી આટલી નથી. આપણી જર્ની કેટલા વર્ષોથી ચાલતી આવી છે, અને કેટલા સદીઓ કહી શકાય. આઈ ડોન્ટ નો વોટ ઇઝ ધ લિમિટ. ઘણા ટાઈમથી ચાલતી આવી છે, ઘણા ટાઈમથી સુધી ચાલતી જશે. ધીસ ઇઝ ઓલ અ સાયકલ. એઝ વી સે કાલ ચક્ર. બરાબર છે. ધીસ ઇઝ ઓલ અ સાયકલ. Do you want to rotate in this cycle all the time? No. We need to escape that. We need to go somewhere where there is peace. જ્યાં શાંતિ છે, જ્યાં બધું કશું જ નથી. That place we refer it as મોક્ષ. જ્યાં આત્મા એકદમ શાંતિથી રહે. આ બધા કોઈ ઇન્ટરેક્શન્સ ના હોય, બરાબર છે. તો દેટ ઇઝ મોક્ષ. અને એ મોક્ષ સુધી પહોંચવા માટે ખાલી એક જ એન્ટિટી માટે પોસિબલ છે, એન્ડ દેટ ઇઝ હ્યુમન બીંગ્સ. આપણા કરતા હાયર બીંગ્સ એટલે દેવો, દેવ બધા, અને આપણા કરતા લોઅર બીંગ્સ ઇઝ રાક્ષસો. ઓર વી કેન સે ભૂત, પ્રેત, પિશાચ એન્ડ ઓલ ઓફ ધેટ. તો એ લોકો માટે મોક્ષ પ્રાપ્ત કરવું એ વધારે અઘરું છે. આપણા માટે સહેલું છે એઝ હ્યુમન બીંગ્સ, બીકોઝ ધીસ ઇઝ ધી ઓનલી એક્ઝિટ ગેટ. સો યસ, દેટ ઇઝ હાઉ આઈ સી થિંગ્સ. તો લાઈક એની કંઈક પ્રોસેસ હોય મે બી અચીવ કરવા માટે? પ્રોસેસ એટલે તમે ધીરે ધીરે દુનિયામાંથી ડિટેચ થતા જાઓ. તમે કોઈનું ખરાબ ના કરો, સારું ના કરો ભલે વાંધો નહીં, કોઈનું ખરાબ નહીં કરવાનું, અને જસ્ટ ડુ યોર વર્ક. આપણે કોઈનું ખરાબ ઈચ્છવાનું નહીં, કોઈને ખરાબ કહેવાનું નહીં, કોઈનું ખરાબ કરવાનું નહીં. બસ તમે આ અમુક બહુ જ બેઝિક વસ્તુ છે જે આપણને બચપનથી શીખવાડતા હોય ને, દેટ ઇઝ સ્પિરિચ્યુઆલિટી. દેટ ઇઝ સ્પિરિચ્યુઆલિટી. તમે હવે સપોઝ હું
મારો ભાઈ બેઠો હોય સપોઝ એ બરાબર છે, એણે મને કીધું કે પાણી આપ, બરાબર છે. હવે હું એની સાથે આર્ગ્યુમેન્ટ કરવા બેસું, ના તાર જાતે લઈ લે પાણી. ઓકે. એના કરતા હું જતી હોઉં રસોડામાં, હું લેતી હોઉં એના માટે એકલા, એ આર્ગ્યુમેન્ટ ખોટી ના થાય. ભલે બરાબર હું પાણી નથી આપતી એને એવી રીતે, બટ સ્ટીલ ધ સ્પિરિચ્યુઆલિટી કિક્સ ઇન લાઈક દેટ કે હા ભાઈ ચાલ ને પાણી લઈને આપી દઈએ, આપણે ખોટો કકડાટ નથી કરવો. યુ નો ધેટ ઇઝ ધ કાઇન્ડ ઓફ ડિટેચમેન્ટ યુ હેવ ટુ. આઈ નીડ ટુ પ્રેક્ટિસ ધેટ ડિટેચમેન્ટ. My brother is sitting right here for all those who are watching the podcast, and he's like, "तू कब मेरे को पानी लाके देती है?" So I need to grow. I'm not saying कि I'm कोई expert, but yeah, I need to grow. Right, Dhruv? એ ધ્રુવ તો આમ બી નાનો ભાઈ જ છે ને, એ તો 2-4 ચાપટ મારી સીધો કરી. Oh my God. No, but I take pride in that. I have never हाथ उठाओ on my brother. Never. Never. No. Definitely. Oh yes, yes. No. I have always treated him like, you know, same equal as me. એવું નહીં કે ભાઈ તું નાનો છે, નાનો રહે. Never. એવું ક્યારે નથી થયું. I have taken care of him like a baby. પણ ઘણી વખત જ્યારે બેબીને બોલવું પડે ત્યારે બોલવું બી ખરી એમ. બેબી ગુજરાતી વાળું નહીં, ઇંગ્લિશ વાળું, સ્મોલ બેબી એમ. He is a grown person now. He is growing, but for me he'll always be that baby, you know. And I'm still હવે childish act કરતો હોય કે ના, he does not act childish at all in front of me. He is like, please હવે ભાવી હું મોટો થઈ ગયો છું. બટ જેમ પેરેન્ટ્સના માઇન્ડમાં આપણે કેવા કાયમ નાના હોઈએ, એવી રીતે એલ્ડર સિબ્લિંગ્સના માઇન્ડમાં પણ કાયમ આપણે નાના જ હોઈએ. ઇનફેક્ટ હું જ્યારે મારી જે કઝિન છે, શી ઇઝ 2 years older than me, તો અમે લોકો જ્યારે બહાર જઈએ ને, શી ઇઝ ઓલવેઝ લાઈક કે ના તું મારા કરતાં નાની છે, ચૂપચાપ બેસી રહે. ઓકે. આઈ એમ ગોઈંગ યુ નો ટુ ધ બિલ એન્ડ ઓલ. શી ઓલવેઝ ટેક્સ કેર ઓફ મી લાઈક દેટ, એન્ડ ઇવન આઈ લાઈક દેટ કે હું પણ મારા યંગર સિબ્લિંગ્સનું એવી રીતે ધ્યાન રાખું. લાઈક સ્પિરિચ્યુઆલિટીના કોન્ટેક્સમાં મારો એક ક્વેશ્ચન હતો. તમે જેમ કે કીધું કે લાઈક કોઈથી આપણે કકડાટ ના કરી જોઈએ, મે બી એણે જે બી XYZ આપણને વસ્તુ કરવાની કીધી, તો આમાં એક કાઇન્ડ ઓફ એક લૂપ હોલ કહીએ કે એવી રીતે ના કહી શકે, લાઈક કે કોઈ બી આપણું મે બી યુઝ કરીને જતો રહે એમ કે સપોઝ આપણે જે બી એણે કીધું આપણે જસ્ટ એક્સેપ્ટ કરીને કરી નાખ્યું, તો એ તેના માટે અલ્ટિમેટલી બેનિફિશિયલ વસ્તુ થઈ ગઈ ને, કે આને તું જે બી કહીશ કરી નાખશે. So don't you think that's problematic? That problem is materialistic. Okay. એ જે પ્રોબ્લેમ છે ને, એ સ્પિરિચ્યુઅલ પ્રોબ્લેમ નથી, એ મટીરિયલ પ્રોબ્લેમ છે. એટલે કોઈ તમારું યુઝ કરીને જતું રહે તો ભાઈ આપણા કર્મોનો હિસાબ હતો એ. ઓકે. લાસ્ટ લાઈફમાં એવું કંઈક થયું હશે કે આપણે એની પાસેથી આવું ક્રેડિટ આપણે લીધી હોય. Now it is time for us to debit. I take it that way. ઓકે. એટલે કોઈ જો તમને એવું લાગતું હોય કે આ યુઝ કરીને જતું રહેશે એવી રીતે, સમથિંગ લાઈક ધેટ, ધેટ ઇઝ જસ્ટ કર્મો કા હિસાબ, યુ નો, હિસાબ. ધેટ ઇઝ હાઉ આઈ ટેક ઇટ. ના કેમ કે મે બી આમાં થોડુંક રિવેન્જફુલ નેચર બી આવી જાય ને, કે સપોઝ આણે મારી જોડે આવી રીતે કર્યું, મે બી તમે કર્મનો હિસાબ કરીને લેટ ગો એને કરી દો, બટ કોઈને સિરિયસ લઈને મે બી લાઈક ફાઇટ બેક કરવાનું વિચારે, કે એ બી એને હર્ટ કરવાનું મે બી વિચારે. That is not spirituality then. એ પછી અગેન સ્પિરિચ્યુઅલિટી શું છે કે ભાઈ તમે બેરિયર્સ તોડો જેટલા છે, બરાબર, પછી તમે એમાં રિવેન્જ નો બેરિયર તમે એડ કરો, યુ આર નોટ ગ્રોઈંગ, યુ ડોન્ટ સી એનીવેર ગોઈંગ. અને જેટલું બને એટલું ઇમોશન્સ પણ આપણામાંથી ઓછા, ઇમોશન્સ જ આપણા બેરિયર છે ને. આપણને ગુસ્સો આવે છે એટલે આપણે કોઈને બોલી જઈએ છે, આપણને દુઃખ થાય છે એટલે આપણને ખરાબ લાગે છે. જસ્ટ લેટ ઇટ ગો. સુખ છે થોડા ટાઈમ માટે, દુઃખ છે થોડા ટાઈમ માટે, ગુસ્સો છે થોડા ટાઈમ માટે. ઇટ્સ ઓલ ટેમ્પરરી. પરમનન્ટ ઇઝ મોક્ષ. ઓકે. યસ. So coming back to your music, એકદમ સ્પિરિચ્યુઅલિટી ગાડી ઇન્ટેન્સ થઈ ગયું હશે મોસ્ટ લાઇકલી. હા, તો ઇન જનરલ લાઈક ક્યારે બી તમે પરફોર્મ કરવા જાઓ સિંગિંગમાં કે ઇન જનરલ કોઈ બી શોઝમાં, તેમાં કોઈ આમ પ્રિપેરેશન્સ કેવી કંઈ થતી હોય કે જેના કારણે તમારું ઓવરઓલ પરફોર્મન્સ એકદમ ઇમ્પ્રૂવ થાય, કે જે સપોઝ તમે ના કરો તેના કારણે એટલું સારી રીતે પરફોર્મ ના કર્યું, ઇન જનરલ હોય છે એવી કોઈ પ્રેક્ટિસીસ કે ટેકનિક્સ જેના કારણે
પરફોર્મ કરતા પહેલા આપણું સિંગિંગ ઇમ્પ્રૂવ થઈ શકે અગર આપણે કરીએ તો? યુ કેન ગાર્ગલ. હમ ગરમ પાણીથી તમે ગાર્ગલ કરો, ગરમ પાણી જ પીવાનું રાખો તો વધારે સારું. પછી તમે એક બિફોર ધ શો જે રિયાઝ હોય તમે શાંતિથી સા લગાવો. ઇટ ઇઝ ધ બેસ્ટ રિયાઝ. શું શાંતિથી? સા લગાવો, સા ઓકે. સ્વર. હા હા. સા. ઓકે ઓકે. ખાલી તમે એવી રીતે સા લગાવો, બરાબર? સા પ સા સા પ સા, આટલું તમે કરો ખાલી શોની પહેલા. લાઈક શોની મતલબ એમ દિવસો પહેલા તો ઘણી બધી પ્રેક્ટિસ હોય. લાઈક યુ હેવ ટુ સિંક વિથ ધ ઇન્સ્ટ્રુમેન્ટ્સ. ઓકે. એ લોકોને અંદર ઇન્સ્ટ્રુમેન્ટલિસ્ટને અંદર પેલું કરવું, સિંક કરવું પડતું હોય. કઈ જગ્યાએ કયું મ્યુઝિક વાગશે, ઓલ ધી અરેન્જમેન્ટ્સ એન્ડ ઓલ. ધેટ ઇઝ ઓલ ડિફરન્ટ પાર્ટ. આઈ થિંક યુ આર આસ્કિંગ અબાઉટ કે એક્ઝેક્ટલી શોની 5 મિનિટ પહેલા શું કરવાનું, exactly, રાઈટ? yes. યસ, એના માટે તમે ગરમ પાણી પીઓ, એના માટે તમે સા લગાવો. આઈ થિંક ધેટ વુડ બી ઇનફ. ઓકે ઓકે. લાઈક એમ કે આમ અને તમને જો વર્ષોની પ્રેક્ટિસ હોય તો યુ ડોન્ટ ઇવન નીડ નીડ ધેટ. એનીથિંગ. હા, કે ડિરેક્ટલી જસ્ટ પરફોર્મ જ યા, કરી જસ્ટ શકો. પરફોર્મ. ના કેમ કે જેમ કે એક્સરસાઇઝનું કીધું ને એમાં બી આપણે વોર્મઅપ કરીએ ને, મે બી સિંગિંગના કેસમાં બી આઈ થિંક તમારે એવી કે પ્રેક્ટિસીસ હોય જે તમે ફોલો કરતા હોય. હા, બસ આ જ છે કે તમે સા લગાવો, તમે સા પ સા એટલું તમે કરો તો તમને એક તમારી રેન્જનો આઈડિયા આવી જાય તરત જ આઈડિયા આવી જાય કે હા આટલું તો આરામથી કવાશે. ઓકે. સર સિંગિંગના કોન્ટેક્સમાં બી લાઈક તમારો કોઈ મે બી આમ આઇડલ્સ છે જે ઇન્સ્પિરેશન છે જેને તમે એકદમ આમ લુક અપ ટુ કરતા હોય કે મારે આ લેવલનું સિંગિંગ અચીવ કરવું છે કે એવું એનીથિંગ? ઓલ ધ સિંગર્સ ધેટ આઈ હેવ લિસન ટુ, મેં જેટલા લોકોને સાંભળ્યા છે બધા જ, એવરીવન, દે ઓલ આર અહેડ. ઓકે. બરાબર છે? તો બી જો નામ લેવા હોય, આમ તો ઇટ ઇઝ નોટ નેસેસરી ટુ ટેક નેમ્સ, બટ શ્રેયાજી, સુનિધિજી, એવરીવન લાઈક दैट, एवरीवन जिसके सॉन्ग मैंने सुने, they all have made it to some level. Hopefully I can do that. ઓકે. અને તમારે લાઈક આઈડિયલ સિનેરિયોમાં એવું બી હશે ને કે મે બી કોલેબરેટ કરવા બી મળી જાય અમુક લોકોથી? If that is possible, I'd be lucky. હા, એ જ I'd be એક્ઝેક્ટલી. lucky, yes. લાઈક ડ્રીમ કમ ટ્રુની જેમ કે Yes, exactly. It will be a dream come true. લાઈક જ્યારે નાના હતા ત્યારે શું કહેવાય, જેને એમને જોઈને જ આમ જોઈને શીખ્યા તમે- હોઈએ અને ફાઇનલી લાઈક એની જોડે મે બી સ્ટેજ શેર કરવા મળે કે મે બી માઇક શેર કરવા મળે હા, કે ઇન તો જનરલ લાઈક એ વસ્તુ મને એવું લાગે છે કે અઘરી છે, પણ જો હું મારામાં થોડી કિસ્મત હશે મારી તો એવું થઈ શકશે. અરે ડેફિનેટલી કેમ નહીં થાય. હવે ઓલરેડી વ્યુઅર્સને બી ખબર જ હશે, તમારું સિંગિંગ જોયેલું જ હશે, જેન્યુઅલી જોરદાર વોઇસ છે તમારો. જો ના જોયું હોય પ્લીઝ ચેક આઉટ માય ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ bhavibhatt.mp3. એવરીથિંગ ઇઝ ઇન ડિસ્ક્રિપ્શન. લાઈક તમારે Yes. જે ચેક કરવું હોય એમને જે બી કરવું હોય, મેજોરિટી ઓડિયન્સ આઈ થિંક તમારા થ્રુ જ આવી રહી હશે. અમારું જસ્ટ ઇનિશિયલ સ્ટેજીસ છે, બટ સ્ટીલ લાઈક Yeah. જે બી અમારા સાઈડથી બી આવે ડેફિનેટલી એમનું પેજ ચેક We'll grow કરજો. together. Everyone will grow together. Yes. Definitely. આમાં લાઈક તમે ટીચિંગમાં બી છો, સો ડોન્ટ યુ થિંક લાઈક કે એ ટીચિંગ મે બી સપોઝ 3 કલાક કે 4 કલાકનું કોન્સ્ટન્ટલી મે બી શાઉટિંગ કરવાનું હોય, ખખડાવવાના હોય, તો એ સિંગિંગમાં આઈ થિંક ઇમ્પેક્ટ કરે એવું નહીં લાગી રહ્યું તમને? Every single day. બહુ ફ્રસ્ટ્રેશન લાગે છે. Every single day I struggle with music because I have to shout in my class. But હવે અત્યારે like as of now, આજે કઈ તારીખ થઈ? I just forgot. 24th. 24th. Yes. 24th of March 2024. અત્યારે મારા જે ક્લાસીસ ચાલે છે એ સ્ટુડન્ટ્સ મારી સિચ્યુએશન સમજે છે. દે નો કે મેમ ઇઝ ડુઈંગ બોથ અને એમના ગળાની બેન્ડ વાગી જાય. એક્ઝેક્ટલી. તો હું 3-4 વખત, આમ તો 3-4 વખત તો અમુક જ ક્લાસમાં ધ વર્સ્ટ કેસ સિનેરિયો કે મારે 3-4 વખત બોલવું પડે. એ લોકો શાંત થઈ જાય. અમુક લોકો તો આમ હું ખાલી આમ ફરીને આંખ બતાવું ને તો બી અમુક એવા ક્લાસીસ જ ચૂપ થઈ જાય. સો યસ, એટલા માટે મેં કીધું ને કે છોકરાઓ સમજે છે એમ, દે આઈ કેન કનેક્ટ વિથ ધેમ. હું એકવાર સમજાવું તો એ લોકો એ વસ્તુને એક્સેપ્ટ કરે છે. દેટ મીન્સ કે યુ નો એક લેવલ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ આજકાલના એ યુથમાં છે. હા. બાય યુથ આઈ મીન ધ કિડ્સ ઇન કોલેજ. ઓકે. યસ. તેના કારણે જેન્યુઅલી આમ તમને લાગે છે કે સિંગિંગમાં બી નેગેટિવલી ઇમ્પેક્ટ પડતો હોય કે લાઈક
એટલો બહુ કંઈ ફરક ના નેગેટિવ પડે. ઇમ્પેક્ટ તો પોઝિટિવ તો નથી પડી રહ્યો, પણ આઈ ડોન્ટ થિંક કે નેગેટિવ પડે છે, બિકોઝ સી દેટ ઇઝ ધ પ્રોસેસ. ઘણા લોકો એવા હોય આખી લાઈફ જોબ કરી હોય તોય એમણે રેકોર્ડિંગ કર્યા હોય, 60ની ઉંમરે, આમ તો 60ની ઉંમરે પેન્શન આવવા લાગે, પણ એ આખી લાઈફ એમણે ગવર્મેન્ટ જોબ બી કરી હોય અને જોડે રેકોર્ડિંગ્સ બી કર્યા હોય. ઘણા એવા લોકો હોય છે. સો આઈ ડોન્ટ થિંક આઈ એમ એની લેસ. આઈ કેન ડુ ઇટ. અને મને ઘરમાંથી બી સપોર્ટ છે. મારા પેરેન્ટ્સ આર લાઈક કે હા તું કર ને. મેં છે ને म्यूजिक क्लास आई गेव अप ऑन म्यूजिक क्लासेस કે ભાઈ મેં સે નહીં હો રહા है सब कुछ જોબ. ઓર અને એ વખતે હું ટ્યુશન્સ પણ ભણાવતી હતી, લાઈક અહીંયા જે ફ્લેટના હોય અમુક સ્ટુડન્ટ્સ, મતલબ આઈ યુઝ ટુ ટીચ લાઈક 7 to 8 સ્ટુડન્ટ્સ એવરી ડે. સાંજે હું કોલેજથી ઘરે આવું, આઈ ટેક અ ક્વિક 15 to 30 મિનિટ સ્નેપ અને પછી હું ભણાવવામાં પાછી લાગી જાઉં ટ્યુશન્સ. અને એ પછી મારે મ્યુઝિક ક્લાસ જવાનું, ઇટ વોઝ લાઈક આઈ વોઝ ડન ફોર ધ ડે એન્ડ ધેન આઈ એમ ગોઈંગ ટુ મ્યુઝિક ક્લાસીસ. સો દેટ વોઝ નોટ વર્કિંગ આઉટ ફોર મી. સો આઈ હેડ અ ચોઇસ what to give up on. Okay. I gave up on music classes, which was a bad decision of my life. I regret it and I need to join again. Now, no one is perfect, right? Everyone makes mistakes. This was a mistake which I did for second or third time and I heavily regret it. I will start music class very soon. I will start Riyaz. Yes, we are all on the journey of growth. So yes, જે તમે જોબ કરો છો એ ક્યાંક ને ક્યાંક તો અસર કરવાનું જ છે. તમે કારણ કે ફૂલ ટાઈમ પછી એને જ કહેવાય ને કે તમે ફૂલ ટાઈમ મ્યુઝિશિયન છો, મતલબ તમારું 100% ફોકસ એમાં જ છે. બટ આઈ ફીલ કે તમારે કરવું હોય તો તમે બંને કરી શકો છો. પછી લેટ ધ લાઈફ ડિસાઇડ. કર્મો કા હિસાબ હી હે જો હે. જેની સાથે જેટલી લેણ દેણ હશે, મારા સ્ટુડન્ટ્સની સાથે લેણ દેણ હશે, મારા કોલિગ્સની સાથે લેણ દેણ હશે મારી. એટલે when it is not in your control, let the life control you. મારી સાથે અત્યારે એવો સીન છે. મારે બંને કરવું છે, એવું નથી કે મને એક વધારે છે બીજું ઓછું છે, એવું મને ઓનેસ્ટલી એટલું નથી. જે મેં કીધું ને કે હું મ્યુઝિક તરફ થોડીક બાયસ છું, એ કેટલું બાયસનેસ હતું ખબર છે? 52% 48%. એટલું બાયસનેસ છે એકદમ. ઓકે, એટલે તમે ક્લાસીસનું બી વાત કરી તો લાઈક કેટલું આમ ઇમ્પોર્ટન્સ હોય છે કે મે બી એનો રોલ આઈ થિંક પ્લે કરે કે એકચ્યુઅલી આપણા સિંગિંગના ઇમ્પ્રુવમેન્ટ માટે, કે જસ્ટ ઓલ આપણી સેલ્ફ ટોટ કે મે બી આપણી સેલ્ફ પ્રેક્ટિસ થ્રુ જ વધારે મેટર કરે? કેમ કે તમે કીધું ચાલુ બી તમારે કરવું છે, દેટ મીન્સ યુ નો ઇટ્સ ઇમ્પોર્ટન્સ કે હા ક્લાસીસ જેન્યુઅનલી ઇમ્પેક્ટ કરશે. I'll tell you the reason. I'll go back to the analogy of gym again. યસ. જીમ તમે એમને તમારે જાતે કરો અને ટ્રેનર સાથે કરો, એમાં કેટલો ફરક પડે? ઓકે. ટ્રેનર હોય તો તમને એક્ઝેક્ટલી કહે કે ના અને આ રીતે નહીં, આ રીતે પકડો, અને આ રીતે નહીં, આ રીતે આમાં તમે પુશઅપ્સ કરો, રાઈટ? એ તમને ટેકનિકાલિટીઝ કે તમારા જે ફીટ છે એના ટોઝ છે તમારા, એ આમ ના થવા જોઈએ, આમ સ્ટ્રેટ રહેવા જોઈએ. એવી નાની નાની વસ્તુઓ જે કદાચ આપણે જાતે ડિસ્કવર કરતા 1 month લાગે, એ આપણને એક વારમાં કહી દે કે ના આવી રીતે કરો. તો એનાથી આપણો ટાઈમ સેવ થાય, એનાથી આપણી એનર્જી સાચી ડાયરેક્શનમાં જાય. ઇન ધ સેમ વે ઇટ ઇઝ વિથ મ્યુઝિક. કે તમારા જે ગુરુ હોય એ તમને એક્ઝેક્ટલી વસ્તુ કહે કે ના આને આ રીતે નહીં, આ રીતે ગવાય. ઓકે. જે વસ્તુ તમે 1 વર્ષમાં ફિગર આઉટ કરી શકતા હતા એ તમે 1 મહિનામાં ફિગર આઉટ કરશો, કે પછી તમે 3 મહિનામાં ફિગર આઉટ કરશો. યસ. That is why classes are important. That is why right teacher is important. કારણ કે આપણે જનરલી, હું એક બહુ જ બેઝિક વસ્તુ કહું, સ્કૂલમાં આપણને મેથ્સ મોસ્ટલી ઘણા લોકોને કેમ મેથ્સ ના ગમે? કેમ? નોટ રાઇટ ટીચર્સ. ઓકે. અત્યારે મારા સ્ટુડન્ટ્સને જેટલાને હું ભણાવું છું એ બધો મોસ્ટલી કેવો સિલેબસ છે ખબર છે? 11th આવી ગયેલો, 12th આવી ગયેલો, કે એ લોકોને પહેલા આવી ગયેલો છે એવો સિલેબસ છે. 90% સિલેબસ એવો છે. એ લોકોને એ જ વસ્તુ એ વખતે નથી આવડી, અત્યારે આવડે છે. કેમ? ટીચરનો ફરક. યસ. ટીચરની ભણાવવાની રીત, ટીચરની પ્રેઝન્સ, એનાથી પણ એટલો જ ફરક પડે. સ્કૂલમાં પોસિબલ છે કે જે ટીચર છે એ બધાને સિમિલર અટેન્શન ના આપી શકે,
કારણ કે આટલા બધા છોકરાઓ હોય, છોકરાઓ વાતો કરતા હોય, છોકરાઓ તોફાન કરતા હોય, પેન આમથી આમ ફેંકતા હોય. આવડા મોટા ઢાંડા જેવા છોકરાઓ કોલેજમાં આવીને પેનો ફેંકે છે ક્લાસમાં, બરાબર છે. એ લોકો આવું બધું કેમ કરે? ટુ ગ્રેબ અટેન્શન. એટલે એ ચક્કરમાં પછી ટીચર બધા ઉપર ઇક્વલ ફોકસ ના કરી શકે. ધેટ ઇઝ વાય મે બી દે આર. એટલે ટીચરનો બી એવો વાંક નથી કે શી ઇઝ અ બેડ ટીચર ઓર હી ઇઝ અ બેડ ટીચર, એવું નહીં. પણ એક સર્કમસ્ટન્સીસ સ્કૂલના એવા હોય. સો ઇટ ઇઝ અપ ટુ કે મતલબ તમારા ગુરુ કેવા છે એનો પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ રોલ છે. એટલા માટે ગોઈંગ ટુ ગુડ ક્લાસીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. ગેટિંગ ગુડ ટીચર્સ ઇઝ ઇમ્પોર્ટન્ટ. તમે સ્કૂલ પછી ટ્યુશન કેમ રખાવતા હોવ છો? ઓકે, યસ. ઇટ્સ ધ સેમ થિંગ. એટલે કમિંગ બેક ટુ લાઈક ટીચિંગ, લાઈક તમને પહેલેથી જ ઇન્ટરેસ્ટ હતો લાઈક ટીચિંગ કરવામાં કે ગ્રેજ્યુઅલી મે બી આવ્યો? ટીચિંગમાં કેવું છે ખબર છે? હા. મારો ભાઈ, એને હું બચપનથી ભણાવતી આવી છું. એ ભણ્યો કે ના ભણ્યો એ અલગ વાત છે, પણ આઈ યુઝ ટુ ટીચ હિમ. આઈ યુઝ ટુ ટીચ હિમ એવરી નાઉ એન્ડ ધેન. કે ભાઈ સપોઝ સ્ટાન્ડર્ડ 8માં એક્સપાન્શન અને ફેક્ટરાઇઝેશન આવતું હતું, બરાબર છે? તો હવે એના ફોર્મ્યુલા હોય a+b² = a² + 2ab + b². હવે એ કેવી રીતે આવ્યું એ મારે એને સમજાવવું પડે. તો એ કે આવું કેમ? બરાબર, બહુ જેન્યુઇન ક્વેશ્ચન્સ હોય કે આવું કેમ? તો હું એને સમજાવું કે ભાઈ આ બ્રેકેટ છે તો એક એક કરીને મલ્ટીપ્લાય કરો તો તમારો આન્સર ફાઇનલી આ આવે. હવે તમે એ આખું દર વખતે મલ્ટીપ્લાય કરવા બેસો એના કરતાં તમે આ ફોર્મ્યુલા યાદ રાખી લો. ઓકે. કે આનો સ્ક્વેર આ થાય. ધેટ ઇઝ હાઉ ફોર્મ્યુલાઝ આર મેડ. કે ભાઈ તમારું કામ ઇઝી કરે ફોર્મ્યુલાઝ. બટ ફોર સ્ટુડન્ટ સમહાઉ ઇટ ઇઝ અ બર્ડન કે ભાઈ આવું આવું છે. એટલે સી ધીસ ઇઝ ધ કોન્સેપ્ટ આઈ એક્સપ્લેન ઇન ક્લાસ એઝ વેલ. કે તમે આટલી બધી મહેનત કરો છો એના કરતાં તમે આટલું યાદ રાખી લો. એમ એ રટ્ટો મારવા તો બેઠા છો તમે લોકો, મોસ્ટ ઓફ યુ, બરાબર છે? તો પછી તમે આવી રીતે જે વસ્તુ એ લોકો કરે છે એટલીસ્ટ એ પોઝિટિવ એટીટ્યુડથી કરે. એટલે આઈ ડોન્ટ નો કે બેસ્ટ છે કે વર્સ્ટ, બટ ધ સ્ટુડન્ટ હુ આઈ ટોટ ધ મોસ્ટ ઇઝ માય બ્રધર. ઓકે. એટલે એ પહેલેથી જ, હવે સપોઝ એ 5મા ધોરણમાં હોય ને ધ્રુવ, તો હું 9મા ધોરણમાં હોઉં. અમારા વચ્ચે 4 વર્ષનો ડિફરન્સ છે, એટલો ડિફરન્સ છે. તો હું બચપનથી જ એને ભણાવતી આવી છું. લાઈક મને મારી મમ્મીએ 4th સ્ટાન્ડર્ડ સુધી ભણાવી અને એના પછી હું સેલ્ફ સ્ટડી અથવા ટ્યુશન્સને એવી રીતે ભણતી હતી. પણ મારા ભાઈને પહેલેથી મેં ટ્યુશન્સ આપ્યા છે. ઓકે. એટલે ધ ટીચર ઇન મી ગ્રુ ફ્રોમ ધેટ એજ. એટલે પહેલેથી ધ્રુવને ભણાવતી આવી છું. પછી ધીરે ધીરે એને વધારે ભણાયો. પછી એમ થયું કે લેટ્સ એક્સપ્લોર ધીસ કરિયર એમ. કે પછી તમે જો ટીચિંગ કરી જ શકતા હો, ઇફ યુ ટીચ વેલ, ધેન વાય નોટ ડુ ઇટ પ્રોફેશનલી. સો આઈ કેમ ઇન ધીસ ફિલ્ડ. અને એમાં બી પછી લાઈક મેથેમેટિક્સ એઝ અ સબ્જેક્ટ કેમ સિલેક્ટ કર્યો? કેમ કે જનરલી તમે કીધું કે મેથેમેટિક્સ કોઈને ગમતું નહીં હોતું, લાઈક મોસ્ટ હેટેડ સબ્જેક્ટ આપણે કહી શકીએ. તો બી આઈ ડોન્ટ થિંક સો એ વેલિડ જ હશે. કેમ કે મેજોરિટી લાઈક હું બી જ્યારે ભણતો ત્યારે મને યાદ જ છે લાઈક મેથેમેટિક્સ કોઈને બી નહોતું ગમતું. આઈ ડોન્ટ નો વાય. મારું તો ઇઝીલી થઈ જતું હતું. મારી પ્રોબ્લેમ એ હતી કે મને એ સમજણ નહોતું એનું એપ્લિકેશન. લાઈક હા ચલો મેં કરી તો લીધું, બધું ફોર્મ્યુલાસ નાખી દીધી, આન્સર્સ આવી ગયા, બટ આન્સર મને કેમ લાઈક શું આનું એપ્લિકેશન, મને એ ઇશ્યુ હતો. બટ મેજોરિટી લોકોનો મેથેમેટિક્સ સબ્જેક્ટ ગમતો જ નથી. બટ તમે એઝ અ મેથેમેટિક્સ જસ્ટ ભણાવવાનું જ પ્રિફર કર્યું. લાઈક વાય એ સિલેક્ટ કર્યું મેથેમેટિક્સ? ગુડ ક્વેશ્ચન, આઈ લાઈક ધેટ. 12th સ્ટાન્ડર્ડમાં જ્યારે મારી મેથ્સની એક્ઝામ હતી, ધ પ્રીવિયસ નાઇટ, કાલે સવારે મારી એક્ઝામ છે, આજે રાતે હું રડવા બેઠી છું સખત. પપ્પા મારે એક્ઝામ નથી આપવી, આઈ ડોન્ટ વોન્ટ ટુ ગીવ એક્ઝામ, હું ફેલ થઈ જઈશ. બહુ જ રોઈ છું કે મને નથી આવડતું. આઈ વોઝ ધીસ સ્ટુડન્ટ કે જે મહેનત કરે છે પણ માર્ક્સ નથી આવતા. આઈ વોઝ ઓલવેઝ ધીસ સ્ટુડન્ટ. ક્યારે પણ આમ જોઈએ એટલા માર્ક્સ નથી આવ્યા. ઓકે. તમે સપોઝ 80ની મહેનત કરી હોય અને તમારે 60 આવતા હોય. ઓકે. ઇટ ઓલવેઝ હેપન્ડ વિથ મી. પછી એ દિવસે મને પપ્પાએ કીધું કે ભાવી મેક્સિમમ શું થશે, તું ફેલ થઈશ, એનાથી વધારે શું થશે? એનાથી વધારે કંઈ થવાનું? મેં કીધું ના, એનાથી તો વધારે કંઈ નહીં થાય. થા ફેલ, હું તને કશું જ નહીં કહું. ધેટ ગેવ મી કોન્ફિડન્સ. ઓકે. કે કરી લઈએ ચલો. મારે 12thમાં સૌથી વધારે માર્ક્સ મેથ્સમાં આવ્યા છે.
પહેલાં હું જ્યારે 9th 10thમાં હતી ત્યારે મારી મોમ હેડ થોટ કે ભાવિને આપણે सर्जन बनाइसु। फिर 10th में मार्क्स लाके मैंने उसको डिसअपॉइंट कर दिया। પછી ભાવી બેન 11 12થમાં આવ્યા ત્યારે એવું થયું કે આને એન્જિનિયર બનાવીશું। 12થના માર્ક્સ આવ્યા, મેં ફરીથી ડિસઅપોઇન્ટ કર્યા। પછી એવું થયું કે એક કામ કર, તું બીએસસી કરી લે। બટ ડુઈંગ બીએસસી ટર્ન આઉટ ફ્રૂટફુલ ફોર મી। ઓકે, બીએસસી મેં કર્યું ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ, આ 3 સબ્જેક્ટ્સ। કેમિસ્ટ્રી વોઝ નોટ રિયલી માય થિંગ। all the chemistries that are available for life, those are not things for me. જીવનમાં કેમિસ્ટ્રી જ નહીં થઈ રહી। ઓકે, So yes, the chemicals wali chemistry okay. was not really a thing for me. So it was very clear for me कि chemistry तो मैं નથી જ કરવું। Now it is the time for physics and maths. Physics પણ થોડુંક if I had choice in physics and maths I would go for maths. ઓકે, I like physics. I like physics very much. I'm very much interested as well. But પછી મને મેથ્સમાં ખબર વધારે પડતી હતી, હું ઇન્વોલ્વ વધારે થતી હતી. You know again the pattern recognition thing. હા, યસ। So that is how I selected maths. પછી મેં બેચલર્સ મારું મેથ્સમાં કર્યું, પછી મેં માસ્ટર્સ કર્યું મારું મેથ્સમાં, and that time it was COVID. 2021-22 મેં માસ્ટર્સ કર્યું અને માસ્ટર્સના લાસ્ટ યરમાં મેં જોડે જોડે ભણાયું બી ખરું। આઈ યુઝ ટુ જોબ, આઈ યુઝ ટુ વર્ક। રાતનો ટાઈમિંગ હતો, તમારે આઉટ ઓફ ઇન્ડિયાના સ્ટુડન્ટ્સને તમારે ભણાવવાનું હોય। સો યસ, એ રીતે મેં માસ્ટર્સના લાસ્ટ યરમાં જોબ કરી અને પછી અત્યારે હું જ્યાં કામ કરું છું ત્યાં વેકેન્સી મને દેખાઈ, આઈ અપ્લાઈડ એન્ડ આઈ ગોટ ધ જોબ। તો તમે કીધું લાઈક મેથેમેટિક્સ તમારો ઇન્ટરેસ્ટ હતો, લાઈક એટલે અલ્ટિમેટલી ગ્રેજ્યુઅલી મેં બી વધ્યો ને એવી રીતે કર્યો। તો તમને ખબર લાઈક મિલેનિયમ પ્રાઇઝ પ્રોબ્લેમ્સ મેથેમેટિક્સની છે? નો આઈડિયા? તો આઈ થિંક મે બી તમે એક્સપ્લોર કરી શકો। તો એમાં લાઈક રફલી એવું છે કે કંઈ 7 મેથેમેટિક્સ પ્રોબ્લેમ છે મેથેમેટિક્સની, અને એને કંઈ સોલ્વ કરી નાખે છે બી, આઈ થિંક એને $1 million પ્રાઇઝ આપે કે એવું છે। ઓકે, મે બી આઈ થિંક તમને ખબર હોય, એટલે કોઈ ક્લે ઇન્સ્ટિટ્યૂટ કરીને છે અમેરિકાની, એ લોકોએ આખી લિસ્ટ કરી છે કે આ 7 મેથેમેટિક્સની પ્રોબ્લેમ છે, મે બી લાઈક તમે ક્રેક કરી શકો દેન યુ કેન વિન ધ પ્રાઇઝ। અને એમાં બી એવું છે કે સપોઝ કોઈ એક છે ને એ સોલ્વ થઈ ગઈ છે, આઈ થિંક એમાંથી 6 જ આઈ થિંક બાકી છે। ઓકે, આઈ વિલ એક્સપ્લોર ઓન ધેટ। યા, આઈ કેન બી અ મિલિયનેર। ડેફિનેટલી, એ જ કેમ કે તમે મેથેમેટિક્સ ગમતું હોય મે બી લાઈક થઈ શકે। ઓબ્વિયસલી ડિફિકલ્ટ હશે એટલે આટલું મોટું પ્રાઇઝ રાખ્યું હશે। અને એમાં બી આઈ થિંક એવું છે કે અમુક ફિઝિક્સની રિલેટેડ છે, અમુક કમ્પ્યુટર સાયન્સ રિલેટેડ છે, એટલે મે બી પ્યોર મેથેમેટિક્સની ખાલી અમુક જ હોય। યસ યસ, ના બરાબર છે, આઈ એક્સપ્લોર ધેટ, થેન્ક્સ। એટલે મે બી આઈ થિંક તમને ખબર હશે, હું તો રેન્ડમલી આ રીતે ગોતતો તો મને ના પણ મળી સારું ગયું। છે। સી ધેર ઇઝ એવી કોઈ રિસર્ચ નથી જે વ્યર્થ જાય છે। હા, ધેટ શોઝ। એટલે હોલ પોઈન્ટ એ લોકોને એ જ છે કે લાઈક પ્રાઇઝ આપીને મે બી ઇન્સેન્ટિવાઇઝ કરે કે જેને બી મેથેમેટિક્સમાં આવવું હોય કે જેને બી ઇન્ટરેસ્ટ હોય એક્ઝેક્ટલી એ રીતે। હા, and that is sometimes the biggest inspiration for a researcher ફાઇનાન્શિયલ ઇન્સેન્ટિવ to get the benefit। કારણ કે તમે આટલું બધું મગજમારી કરો, આટલું બધી રિસર્ચ કરો, okay it is better for mankind but what about us? So incentives are the biggest inspirators, so yes। એ સો અત્યારે તમે લાઈક પેલું રિંગ વાળું રિસર્ચ કરી રહ્યા છો કે ઓર કોઈ છે જે? અત્યારે હું થોડુંક બીજું જે અમુક કામ છે કોલેજનું એમાં હું થોડું ઓક્યુપાઈડ હોઉં છું। રિસર્ચનું કામ એના સિવાય તો બહુ બધું હોય, સો આઈ એમ જસ્ટ ઇગ્નોરિંગ ધેટ પાર્ટ। બટ અત્યારે મારું જે સ્ટડી ફોકસ છે એ મારું એક ટોપિક છે, ટ્રાફિક લાઇટ્સનો ટોપિક છે કે તમે મેથેમેટિક્સનો યુઝ કરીને ટ્રાફિક સિગ્નલ્સને કેવી રીતે ઓપ્ટિમાઇઝ કરી શકો। ઘણા લોકોએ એ કામ કર્યું છે, લેટ્સ સી નાઉ મારું એ કામ કેટલે જાય છે। એટલે ઓપ્ટિમાઇઝ કરવું લાઈક એટલે કયા સેન્સમાં લાઈક? આઈ કાન્ટ ડિસ્ક્રાઇબ ઓલ ઓફ ધેટ, ઓકે, like on record I cannot describe, on personal level I can tell you, but you know this is the part of my project so I cannot disclose it। એટલે મે બી એની કોન્ફિડેન્શિયલિટી રાખવાની હશે, લાઈક હજી કમ્પ્લીટલી રિસર્ચ થયા પછી એની પબ્લિશ કરે અને પછી ડિસ્કસ કરીએ દેન yes exactly, yes, બેટર। ઓકે, દેન કમિંગ બેક ટુ સિંગિંગ, તો એમાં બી કંઈક સિંગિંગમાં બી કંઈ સ્ટાઇલ્સ હોય કે મે બી ટાઈપ્સ હોય
કે અલગ અલગ આઈ થિંક જોનરાસ હોય એવું કંઈ છે એમ ડાયવર્સિટી કે કેવી રીતનું હોય છે? જે જોનર્સ હોય છે એ બધા કેવી રીતે હોય લોકેલિટી પ્રમાણે હોય બરાબર છે. તમે થોડું નોર્થમાં જાઓ ગુજરાતમાં તો ત્યાંનું મ્યુઝિક તમને અલગ મળશે. અહીંયા ગુજરાતનું અમદાવાદનું મ્યુઝિક અલગ મળશે, ઇટલીનું મ્યુઝિક અલગ મળશે, મેક્સિકોનું મ્યુઝિક અલગ, યુકેનું અલગ, અમેરિકાનું અલગ. ઓકે. તો જે બધા જોનર્સ છે મતલબ માની લો કે જેઝ છે, રોક છે, પોપ છે, ગુજરાતી ગરબા છે, બોલિવૂડ છે, ભોજપુરી, પંજાબી સોંગ, સાઉથ ઇન્ડિયન સોંગ, બરાબર, એવી રીતે આ બધા જે જોનર્સ છે યુ શુડ એક્સપ્લોર. મરાઠી સોંગ્સ, બંગાળી સોંગ્સ, તમિળ સોંગ્સ, તેલુગુ સોંગ, બધા યુ શુડ એક્સપ્લોર. મારું જોનર કહીએ તો આઈ લાઈક બોલિવૂડ મોર. બોલિવૂડ છે, ગુજરાતીમાં હું એક્સપ્લોર કરી રહી છું. લેટ અસ સી વેર ઇટ ગોઝ. એટલે મેઇનલી તો અહીંયા અત્યારે હું જે સર્કલમાં છું, મારી આજુબાજુના જે આર્ટિસ્ટ છે દે આર ડિવાઇડેડ ઇન્ટુ 2 પાર્ટ્સ. ઓકે. એક છે શાસ્ત્રીયવાળા, ઇન્ડિયન ક્લાસિકલ, બીજા છે વેસ્ટર્ન મ્યુઝિકવાળા. વેસ્ટર્ન મ્યુઝિકમાં ગાવાની સ્ટાઇલ્સ અલગ હોય. પીપલ લાઈક અસ ટ્રાય ટુ મિક્સ ઇટ ટુગેધર. સમ આર સક્સેસફુલ. વેસ્ટર્ન ગાય તો જે મસ્ત વેસ્ટર્ન ગાય, ઇન્ડિયન ગાય તો મસ્ત ઇન્ડિયન ગાય. ઓકે. એવી રીતે. સો યા મતલબ જે વેસ્ટર્ન બંનેની ગાવાની સ્ટાઇલ અલગ અલગ હોય. દરેક સોંગ્સને ગાવાની સ્ટાઇલ અલગ અલગ હોય. સો ઇફ યુ આર ગુડ એટ દેટ મીન્સ યુ આર વર્સેટાઇલ. એટલે એમાં બી તમે કોઈ સ્પેસિફિક આમ ટાર્ગેટ કરવાનું ટ્રાય કરો છો કે મેં બી આ હું જોનરને ટાર્ગેટ કરું છું કે આ મારા સ્ટાઇલમાં સ્પેશિયલાઇઝ કરવું છે એવું એનીથિંગ, કે અત્યારે તમે લાઈક એક્સપ્લોર કરી રહ્યા છો, એક્સપ્લોરેશન કરી રહી છું કે મારા માટે વોટ ટાઈપ ઓફ સોંગ્સ આર બેસ્ટ ફિટ. બટ અગેન એઝ એન આર્ટિસ્ટ યુ શુડ સિંગ ઓલ ટાઈપ ઓફ સોંગ્સ. યુ શુડ એટલીસ્ટ ટ્રાય ટુ સિંગ ઓલ ટાઈપ્સ ઓફ સોંગ્સ. અને તમે કોઈ જગ્યાએથી પાછળ ના રહી જવા જોઈએ. જેમ તમે જોબ પણ કરો છો, તમે મ્યુઝિક પણ કરો છો, એવી રીતે તમારે મ્યુઝિકમાં પણ કેટલી બધી સબ કેટેગરીઝ હોય. યુ શુડ ટ્રાય એવરીથિંગ. યસ. અને આપણે લાઈક આમ જનરલ બિફોર અને આફ્ટરનો આમ સિનેરિયો ઇમેજિન કરીએ મે બી કે અત્યાર સુધી જેટલું બી તમે મ્યુઝિકના એક્સપિરિયન્સીસ તમારા થયા હોય, તો એઝ અ ઇન્ડિવિજ્યુઅલ કે તમારા આમ પર્સનલ આઈડેન્ટિટી ઉપર કે જે બી તમને પર્સનલી મ્યુઝિક એઝ અ કેવી રીતે ઇમ્પેક્ટ કર્યું છે તમારી લાઈફ પર ઇન જનરલ, કે જે તમે આમ ઓબ્ઝર્વ કર્યું કે હું પહેલાં આવી હતી લાઈક મ્યુઝિકના કારણે મે બી મારામાં આ ચેન્જ આવ્યો હોય કે મે બી બેટર ઓર ફોર વર્સ લાઈક વોટ એવર, એવું કે તમે ઓબ્ઝર્વ કર્યું છે કે લાઈક મ્યુઝિક સ્પેસિફિકલી તમને કેવી રીતે ઇમ્પેક્ટ કરે છે? માય કોન્ફિડન્સ ઇન માય સેલ્ફ. હા. The 10-year-old Bhavi is proud of this Bhavi. Because એ વખતે મેં ખાલી વિચાર્યું હતું, ખાલી એક થોટ હતો કે કાશ આવું પોસિબલ થાય કે હું પરફોર્મ કરું અને લોકો સાંભળે. ધીસ વોઝ અ ડ્રીમ ફોર મી. અત્યારે હું જે કરી રહી છું એ મને, મારો એક સ્ટુડન્ટ છે એને મતલબ એ સ્ટુડન્ટનું પણ હું જો પોસિબલ હોય તો આગળ પોડકાસ્ટમાં ડિટેલ આપીશ. એ મને આવીને કે મેમ તમે ગાઓ છો, તમને ખબર નથી કે તમે જે કરી રહ્યા છો એ લોકોનું ડ્રીમ હોય છે. ઓકે. હે ને, હું ટુ બી ઓનેસ્ટ હું એટલું બધું કંઈ નથી કરી રહી, પણ હું જે પણ કરી રહી છું ને એ પણ ડ્રીમ હોય છે લોકોનું. ઓકે. લોકો શું, મારું ખુદનું ડ્રીમ હતું. એટલે ધ બેસ્ટ પાર્ટ ધેટ મ્યુઝિક હેઝ કલ્ટિવેટેડ ઇન મી ઇઝ ધ કોન્ફિડન્સ કે હું કરી શકું છું. આઈ કેન, જો હું આટલે પહોંચી શકું છું તો હું આગળ બી જઈ શકું છું. ઓકે. મારું મોટિવેશન વધાર્યું છે મ્યુઝિકે. અને ખાલી મ્યુઝિકમાં નહીં, બધી જ જગ્યાએ. મને અત્યારે આઈ એમ ઓલ્સો મોટિવેટેડ ફોર રિસર્ચ જે અમારે કોલેજમાં ફેકલ્ટીઝ માટે ચાલતા હોય કે ભાઈ તમે કરી શકો છો, વાય કે નોટ યુ ડુ ઇટ. આઈ એમ મોટિવેટેડ ફોર ગ્રોઈંગ માય સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ કે ભાઈ હું કરી શકું છું. વેન આઈ કેન રીચ મોર પીપલ, વાય એમ આઈ નોટ રીચિંગ. મહેનત કરીશ, અઠવાડિયામાં 7 દિવસ કરવાની હોય તો 7 નહીં થાય પણ 4 દિવસ કરીશ. That is how I'm motivated right now. That is what music has given me. My confidence, my motivation. And pride to my parents. મારા કેવું હોય, નાના હોઈએ, ફેમિલી ફંક્શન્સમાં જઈએ. આજે અત્યારે થયું ને બાઇકનો અવાજ, ઇફ પીપલ કેન હિયર ઇન પોડકાસ્ટ.
આવું સેમ અમારા ક્લાસમાં બી થતું હોય કંઈક મસ્ત ક્વેશ્ચન સમજાવતી હોઉં અને જે બાઇકવાળા સ્ટુડન્ટ્સ નીકળે બરાબર બુલેટવાળા બધા તમે નાના હો ત્યારે તમે ફેમિલી ફંક્શનમાં જતા હો અને ત્યાં તમને લોકો કહે કે ગાય ભાઈ કંઈક ગાઈને બતાવીને કંઈક ગાઈને બતાવીને એટ દેટ ટાઈમ વી આર લાઈક કે હા ચલો ગઈએ લોકો સાંભળશે એન્ડ અ ફ્યુ રિલેટિવ્સ આર લાઈક નોટ ઇવન ઇન્ટરેસ્ટેડ. ઓકે. હા ભાઈ ગાય છે ઓકે સો વોટ હું બી કહું છું. બટ યુ નો ધેટ ગ્રુ અપ ઇન મી અને એ પછી હું અત્યારે કરું છું જે થોડું ઘણું કરું છું પણ હું કરું છું એમ. લાઈક આઈ કેન શો ટુ પીપલ સી આઈ હેવ ગ્રોન ઇન ધીસ અને મારા પેરેન્ટ્સ એમાં બહુ જ પ્રાઉડ ફીલ કરે છે અને આઈ એમ હેપી ટુ મેક ધેમ પ્રાઉડ. દે આર લાઈક મારી છોકરી બચપનથી ગાતી હતી તમને બધાને ખબર છે એન્ડ શી ઇઝ ગ્રોઈંગ નાઉ. ઓકે. સો યસ આ મ્યુઝિક એ આ ખાલી મને નહીં મારા સરાઉન્ડિંગ્સને પણ ઇનફેક્ટ ધ્રુવ પણ મને ગાતા જોઈને જ મોટો થયો છે તો એને પણ એમ થયું કે ભાવી પણ કરી શકે છે તો હું પણ કરી શકું છું. ઓકે. સો યસ મ્યુઝિક એ ખાલી મને નહીં મારી આજુબાજુના લોકોને પણ પ્રોવાઈડ કર્યું છે એન્ડ આઈ એમ હેપી વિથ ધેટ. યસ લાઈક ડેફિનેટલી તમારી એનર્જીથી તો હું આમ શું કહેવાય ઓબ્ઝર્વ કરી શકું છું ને સમજી શકું છું કે સોલિડ ઇમ્પેક્ટ પાડ્યો હશે. તો એવું કોઈ સ્પેસિફિક મેમોરેબલ મુમેન્ટ છે કે મે બી પરફોર્મન્સ છે કે એવું જેના કારણે ઓર મે બી આમ ઇમ્પેક્ટ થયો એવું કોઈ એની પરફોર્મન્સ કે એવું કંઈ બી જેમ કે અગર તમે ધ્રુવનું મે બી સાંભળ્યું હતું એણે આઈ થિંક એ કીધું હતું કે એક નાનો છોકરો એને મે બી હક કરીને એને કંઈ કીધું હતું કે તમે સારું પરફોર્મ કર્યું છે કે વોટ એવર લાઈક સેમ કંઈ એક્સપિરિયન્સીસ થયા છે તમારે મુમેન્ટ છે? થયા છે સેમ એક્સપિરિયન્સીસ છે કે હમણાં થોડા ટાઈમ પહેલાં જેવું થયું હતું એક શો હતો બધું પરફોર્મન્સ પત્યું પછી એક નાનું છોકરું આવ્યું એનું ફોન લઈને કે આંટી મેરે કો આપકે સાથ એક ફોટો ખીંચાની હૈ. ફર્સ્ટ ઓફ ઓલ આंटी ओके इट्स फाइन नाउ आई हैव स्टार्टेड फीलिंग लाइक आंटी कोई बात नहीं. वो बच्चा आके कहता है आंटी मेरे को आपके साथ एक फोटो खींचाना है. मैं कहती हूँ अरे आपको फोटो खींचाना है आ जाओ. आई क्लिक द फोटो नॉट अ फोटो फोटोज विद दैट लिटिल किड एंड आप बहुत अच्छा गाते हो. मेरी मम्मी आपको बोल रही है कि आप बहुत अच्छा गाते हो एंड ही पॉइंटेड टू हिज मदर एंड शी वाज आल्सो लाइक कि आप बहुत अच्छा गाते हो. These are some very basic moments but they are worth everything. તમે શોની પહેલા જે મગજમારી કરી હોય કે ભાઈ તું પ્લીઝ સાચવી લેજે આટલું સાચવી લેજે આટલું કરી લેજે આ જગ્યાએ તું આ ફિલર આપી દેજે એ બધું જે મેસ હોય ને યુ નો એ બધું જ તમે ભૂલી જાઓ જ્યારે તમને કોઈ આવીને કહે કે તમારું કામ સારું હતું. યસ I have behind the stage and on the stage are very two different worlds. Are very two different worlds. ઓકે યસ અને ડેફિનેટલી અગર સપોઝ આ પોઈન્ટ સુધી કોઈ બી સાંભળતો હોય તે બી ઓબ્વિયસલી ઇન્સ્પાયર્ડ ફીલ કરશે મે બી સિંગિંગમાં એને ઇન્ટરેસ્ટ થાય ને આવવાની એને ઇન્ટરેસ્ટ હોય તો લાઈક જે કમ્પ્લીટલી બિગિનર મારું તમે એક્ઝામ્પલ લઈ શકો સમજાઈ શકો છો મને કંઈ જ ખબર નથી મને મ્યુઝિકનું તો લાઈક શું જનરલ એડવાઇસીસ આપી શકો કે શું તમારા આમ ઓપિનિયન શેર કરી શકો કે આવી રીતે મે બી સ્ટાર્ટ કર આ વધારે બેટર રહેશે આ વધારે ખરાબ રહેશે આ કમ્પ્લીટલી ડૂઝ ડોન્ટ આમ કહીએ ને બેઝિક એડવાઇસીસ do's and don'ts ફોર બિગિનર્સ for beginners I would like to say કે ભાઈ આટલું લોડ ના લો બરાબર છે. આઈ વિલ સે મારે તમને કહેવું હોય બરાબર છે કે તમારે તો હું તમને એવું નહીં કહું કે શું કરો ને શું ના કરો જસ્ટ એક્સપ્લોર ઇટ. ઓકે મારા માટે વેસ્ટર્ન મ્યુઝિકમાં મતલબ મને એટલો વેસ્ટર્નમાં ઇન્ટરેસ્ટ નથી પર્સનલી. તમે ગ્રો કરો ને તમને વેસ્ટર્નમાં ઇન્ટરેસ્ટ આવ્યો તો ઓકે મારે ક્યાંય દૂર જવાની જરૂર નથી. મારા ભાઈ મારો એક્ઝામ્પલ છે આ કેસમાં. હવે હું એને કહું કે તું આમ કર ને આમ ના કર પણ એને હું જે નથી કરવા માંગતી એમાં એને વધારે ઇન્ટરેસ્ટ છે. અલ્ટિમેટલી કોઈ પણ ફિલ્ડ એવું નથી કે જે તમારે ના કરવું જોઈએ બરાબર. તમારી જે વસ્તુ ઇન્ડિયન ક્લાસિકલમાં અલાઉડ નથી એ જ વસ્તુ તમારે વેસ્ટર્નમાં એકચ્યુઅલી કરવાની છે. તો આનું જે ડોન્ટ્સ છે એ આનું ડુ છે. ઓકે સો આઈ વુડ લાઈક ટુ સે કે જસ્ટ એક્સપ્લોર. તમને એવું થતું હોય ને કે આ વસ્તુ મારે કરવી જોઈએ કે ના કરવી જોઈએ જસ્ટ ડુ ઇટ ફોર વન્સ. ખરાબમાં ખરાબ કેસ શું થશે કે તમે એ વસ્તુમાં ફેર થશો. ટ્રાય અગેન. સો દેટ ઇઝ વોટ આઈ વુડ લાઈક ટુ સે કે જસ્ટ ડુ ઇટ. તમને જે મનમાં આવે એ કરો. બસ ખાલી એટલું ધ્યાન રાખવાનું કોઈ વ્યક્તિનું નુકસાન ના થવું જોઈએ કે તમે કોઈને હાર્મ નથી કરી રહ્યા. યુ આર ડુઈંગ ઇટ ફોર યોરસેલ્ફ.
બટ આમાં બી એક લાઈક સપોઝ ફિયર કહીએ, અંડર કોન્ફિડન્સ કહીએ, લાઈક જે બી આપણે વર્ડ રિફર કરવો હોય, કે કોઈ બી પહેલું આમ વર્ક કે પહેલી ક્લિપ મેં બી રેકોર્ડ કરીને પોસ્ટ કરવામાં મેં બી ડર લાગતો હોય, કે સ્ટેજ ઉપર જવાનો ફિયર હોય. જનરલ તમને બી આઈ થિંક હશે જ, એના કારણે તમે કીધું કે કોન્ફિડન્સ બૂસ્ટ મને જોરદાર મળ્યો. તો લાઈક આને કેવી રીતે ડીલ કરવું? અંડર કોન્ફિડન્સ ઇન જનરલ, ફિયર, લાઈક સોસાયટલ જજમેન્ટ, કે લાઈક શું કહેશે મને, ખરાબ કહેશે, નેગેટિવલી પરસીવ કરશે. મને અત્યારે બી એ વસ્તુ ક્યાંક ને ક્યાંક આવે છે. ઓકે. એવું નથી કે મેં વસ્તુને ઓવરકમ કરી લીધી છે. મારો કોન્ફિડન્સ બૂસ્ટ થયો છે, પણ હું એવું ના કહી શકું કે મારો ફિયર ઝીરો થઈ ગયો છે. ઓકે. હજી પણ આજની તારીખમાં પણ મારે સપોઝ કંઈ પોસ્ટ કરવું હોય ને સોશિયલ મીડિયા પર, તો હું 5 જણને પૂછીશ પહેલા કે આ બરાબર લાગે છે, આ બરાબર લાગે છે, તો હું પોસ્ટ કરું. સો દેટ અ લિટલ થિંગ ઇઝ સ્ટીલ ઇન માય માઇન્ડ. તમે જેટલા લોકોને બતાવો ને, એ લોકોના બધાના અલગ અલગ ઓપિનિયન્સ હોય, બટ એ પછી તમે ડિપેન્ડ કરે છે કે તમે એ ઓપિનિયન્સને કેવી રીતે લો છો. ઘણા તમને એવા લોકો મળી જશે કે એવું કહે છે કે ના, આ જગ્યા બરાબર નથી. ક્યાં બરાબર નથી? બરાબર તો ગાયું, બટ આઈ લાઈક ટુ ટેક ઇટ કે આ જગ્યા બરાબર નથી. કેમ બરાબર નથી? તો એના બદલે શું હોવું જોઈતું હતું? પ્લીઝ ટેલ મી સો આઈ કેન ઇમ્પ્રુવ દેટ. એટલે હું શું કરીશ, એ વસ્તુ હું ફરીથી રેકોર્ડ કરીશ. તો એ ચક્કરમાં મારા ટેક્સ વધી જાય છે. અને પહેલી વસ્તુ કે જ્યાં સુધી હું જ સેટિસ્ફાઈડ ન હોઉં ને, ત્યાં સુધી હું એ ટેક હું ડિલીટ કરી દઉં. ઓકે. પહેલા હું ડિલીટ નથી કરતી, એટલે મારી પાસે રેકોર્ડ પડ્યા છે કે એક સોંગના મેં કેટલા ટેક્સ લીધા છે. અને અત્યાર સુધીનો મારો રેકોર્ડ છે 15 ટેક લીધા છે ખાલી 4 લાઈનના. ઓકે. મને જ્યાં સુધી એબ્સોલ્યુટલી એમ ના થઈ જાય ને કે ના આ પરફેક્ટ આવ્યું, ત્યાં સુધી હું એ વસ્તુ પોસ્ટ નથી કરતી. એન્ડ આઈ થિંક આઈ નીડ ટુ ઓવરકમ દેટ. ઓકે. 2 રસ્તા છે એના. કાં તો તમે નફ્ફટ થઈને તમે જે પહેલા ગાયો પોસ્ટ કરી દો. બીજો રસ્તો, તમે પ્રેક્ટિસ કરીને એટલું ઇમ્પ્રૂવ કરો કે તમે પહેલી વારમાં જ સરખું ગાઓ. ઓકે. એન્ડ આઈ વુડ પ્રિફર ધ સેકન્ડ ઓપ્શન. કે હું પ્રેક્ટિસ એટલી કરું ને કે પહેલી વાર જે રેકોર્ડ કરું એ પોસ્ટ કરવા લાયક બને. હે ને? તમે દરેક વસ્તુના પોઝિટિવ્સ નેગેટિવ્સ હોય. તમે જેટલું પોઝિટિવ્સ પર ફોકસ કરો એટલું તમારા ગ્રોથ માટે સારું છે. આમાં એક એ વસ્તુ બી છે ને કે મે બી એક સેન્સ ઓફ ઇનસિક્યોરિટી બી આવી જાય ને, કે લાઈક ઇમ્પોસ્ટર સિન્ડ્રોમ ને બી તમને ખબર હોય. આ ઇનસિક્યોરિટીઝ તો છે ને. તમે પોસ્ટ કરશો તો 10 લોકો તમારા વિશે શું વિચારશે. આ ઇનસિક્યોરિટીઝ જ તો છે. હું બસ એ બધી ઇનસિક્યોરિટીઝ હું પણ ટ્રાય કરી રહી છું ઓવરકમ કરવાનો. યસ, ધેટ ઇઝ વોટ આઈ વુડ લાઈક ટુ સે. ધેટ્સ ઇટ. અને કોન્સ્ટન્ટ ઓલું બી હોય ને, ઇમ્પોસ્ટર સિન્ડ્રોમ ને બી તમે સાંભળ્યું હોય કે લાઈક હું જેવું પરફોર્મ કરું છું, કે હું જેવું એકચ્યુઅલી કરું છું, એ લાઈક વર્થ ઇટ છે કે નહીં, કે એકચ્યુઅલી હું જેન્યુઅનલી ગઈ રહી છું કે નહીં. કોન્સ્ટન્ટલી બી આમ ચાલી રહ્યું હોય ને બેકગ્રાઉન્ડમાં કે ના ના હું એટલું સારી નથી પરફોર્મ કરી શકતી, કે હું ના એટલું સારું નથી કરી રહ્યો. એક સેન્સ ઓફ આ બી હોય ને ઇમ્પોસ્ટર, કે લાઈક હું એકચ્યુઅલી એ પર્સન છું કે નહીં એમ. એ બી એવું લકીલી મને નથી થતું. મને એવું થાય છે કે ભાઈ હું એક્સપ્લોર કરું છું, ગ્રો કરું છું. લેટ્સ ડુ ઇટ. જે થશે જોયું જશે. ધીસ ઇઝ વેર સ્પિરિચ્યુઆલિટી અગેન કિક્સ ઇન. કમ્સ ઇન. યુ નો, આ બધું ધીસ ઓલ ઇઝ માયાજાલ. સો તમારાથી જેટલું થાય એટલું કરો. કોઈ બર્ડન નથી, કોઈ લોડ નથી. બરાબર છે? જે અહીંયા આપણે પામીશું એ અહીંયા મૂકીને બી જઈશું. આપણે કોઈ જોડે કશું લઈને જ જવાનું. જેટલું થાય એટલું કરો. ઓકે. યસ, લાઈક મોસ્ટ લાઇકલી આ લાસ્ટ ક્વેશ્ચન. તમારા લાઈક ફ્યુચર વિઝન કહીએ, ફ્યુચર પ્રોજેક્ટ્સ કહીએ, આઈડિયાઝ કહીએ, લાઈક શું છે આમ, શું એક્સપેક્ટ કરી શકીએ કે તમે આવી રીતે મે બી ઓરિજિનલ્સ મે બી ટ્રાય કરો, કે આઈ થિંક એની આઈડિયાઝ જે તમે અત્યારે લાઈક સ્નીક પીક આપી શકો ઇન જનરલ લોકોને. ઓકે, એટલે મારા અમુક પ્રોજેક્ટ્સ તો છે જ, ઇન પાઇપલાઇન છે. એક I have recorded a song for a Gujarati movie. Let's see when it comes out. Okay. I don't know when it comes out. Hopefully very soon. અને એક મારે મ્યુઝિકમાં આગળ ક્યાં જવું છે, આઈ એમ લુકિંગ એટ માય સેલ્ફ એઝ ઓફ નાઉ કે હું એટલીસ્ટ મારા સ્ટેટમાં અને મારી આજુબાજુના સ્ટેટમાં હું શોઝ કરતી હોઉં. ઓકે. મારા ખુદના કરતી હોઉં. That is my vision for music as of now. એકેડેમિક્સમાં મારું અત્યારે એવું વિઝન છે કે મારે એટલીસ્ટ અમુક
એકચ્યુઅલી આઈ વુડ નોટ લાઈક ટુ રિવીલ હા, ઇટ yes. બટ મારા That's છે completely અમુક okay, હા. એમાં બી ગોલ્સ મારા છે એન્ડ વિચ આર ગુડ ફોર માય કરિયર ઇન એકેડેમિક્સ મતલબ આઈ હેવ સમથિંગ ઓન માય માઇન્ડ વિચ આઈ વુડ નોટ લાઈક ટુ શેર રાઇટ નાઉ છે મારા અમુક વિઝન બંને જગ્યાએ છે એન્ડ લેટ્સ સી ઇફ આઈ કેન કવર દેટ અપ યસ દેટ વોઝ ઓલ આઈ થિંક સારી એવી જેન્યુઅનલી કન્વર્ઝેશન થઈ મે બી મોસ્ટ લાઇકલી લોકોને બી ગમે તો લાઈક કન્ક્લુડ કરવા માટે આપણે અમુક વસ્તુ મિસ કરતા હોય છે મે બી તમારે શેર કરી હોય કેવી હોય એનીથિંગ કે દેટ્સ ઓલ ફ્રોમ યોર સાઇડ આઈ વુડ લાઈક ટુ સે કે મારી લાઈફમાં મારા પેરેન્ટ્સ અને મારો ભાઈ એ ત્રણેયનું બહુ જ કોન્ટ્રીબ્યુશન છે આ બધામાં મારા ડેડ ઇઝ માય બિગેસ્ટ સપોર્ટર ઓકે માય મોમ ઇઝ માય બિગેસ્ટ ક્રિટિક એન્ડ માય બ્રધર ઇઝ અ કોમ્બિનેશન ઓફ બોથ ઓકે જે જગ્યાએ મેં સારું ગાયું હોય હી ઇઝ લાઈક કે હા તે બહુ મસ્ત ગાયું હા અને જે જગ્યાએ એવું કહેવાનું હોય કે ના ના આ સરખું નથી હજી તું ગઈ શકે છે સારું હી ડઝ દેટ અને લાઈક ધીસ ઇઝ ધ બેસ્ટ કાઇન્ડ ઓફ કોમ્બિનેશન એટલે હું કહું છું ને ફેમિલીમાંથી સપોર્ટ છે ધીસ ઇઝ વોટ આઈ મીન મારા ડેડ મને કહે કે તું ગા ટ્રાય કર એન્ડ માય મોમ વોઝ લાઈક કે તારો તો અવાજ બી નથી નીકળતો ઓકે બિલકુલ અવાજ નથી નીકળતો ધ્રુવ વિલ અશ્યોર ધીસ બરાબર છે ને મારી વાત આઈ વોઝ ઇન લાઈક 12th સ્ટાન્ડર્ડ અને મને ગાવાનો તો શોખ હતો જ તો મને હું ગાતી હતી બધું સોંગ્સ હું સાંભળતી હતી સરગમ તૈયાર કરતી હતી અને પછી હું સંભળાવતી હતી મમ્મી પપ્પા ધ્રુવ મારું ગીત સાંભળો ને દેટ વોઝ લાઈક અ 5 minutes મીટિંગ ટાઈમ ફોર અસ એટલે હું ગાઈને સંભળાવું પછી બધાને એક એક કરીને પૂછવાનું મેં કેવું ગાયું પપ્પા કે સારું ગાયું હજી સારું થઈ શકે છે પોઝિટિવ અપ્રોચ માય મોમ ઇઝ લાઈક તું રહેવા દે ને તારો બિલકુલ અવાજ નથી નીકળતો પ્લીઝ જસ્ટ લેટ ઇટ બી અને પછી હું ધ્રુવને પૂછું ભાવી તું યાર પ્લીઝ ખોટું ના માનતી યાર તું ગાય છે પણ એટલું સારું નથી ઓકે સો આ એક ફેઝ છે દરેકની લાઈફનો અને આ વસ્તુના કારણે જ મેં ગ્રો કર્યું છે પછી બેચલર્સના આઈ થિંક લાસ્ટ યરમાં આવીને બેચલર્સ મારું એકચ્યુઅલી કોવિડના ટાઈમમાં મેં મારું સોશિયલ મીડિયા અકાઉન્ટ એક્ટિવ કર્યું ઓકે બરાબર એની પહેલા there was no ભાવી ભટ્ટ ઓન સોશિયલ મીડિયા લાઈક ધીસ વન બરાબર છે મારું એક્ઝિસ્ટન્સ સોશિયલ મીડિયામાં મારું કોવિડથી આવ્યું કેમ એવું લાઈક પહેલા I was not allowed to use social media. Okay. This particular, this typical family thing કે ભાઈ ના અત્યારે દૂર રહેવાનું ભણવાનો ટાઈમ છે ત્યાં સુધી સોશિયલ મીડિયાથી દૂર which was a good thing for me, which was a benefit in long term. સોશિયલ મીડિયા પર હું જ્યારે પોસ્ટ કરતી થઈ ને સોંગ્સ એ વખતે બી મારા ડેડ કે તું કરે છે તું બરાબર કરે છે પણ થોડું તું કર મોમ વોઝ લાઈક ના તું હજી વધારે સારું કર પછી મોમ નો થોડો ફેથ આવવા લાગ્યો મારામાં કે ના તું કરી શકે છે એન્ડ નાઉ દે બોથ આર લાઈક all three of them are like very big support to me right now. બાકી તો જો સપોર્ટ ના હોત ને તો મને એવું કહેવામાં આવત કે ભાઈ તું ઘરે બેસ તું રોટલા બનાય બરાબર છે તું ખાવાનું શીખ ઘરનું કામ શીખ ઓકે એવું કહેતો બટ મને કહે છે કે ભાવી તું થોડું ઇન્ટરેસ્ટ લે એવું નહીં કે તારે કરવાનું છે દે આર નોટ સેઇંગ દેટ દે આર સેઇંગ કે ભાઈ તું ઇન્ટરેસ્ટ લે થોડો ઓકે તું જે કરે ઇન્ટરેસ્ટથી કરે સો યસ માય ફેમિલી ઇઝ માય સપોર્ટ એન્ડ હું જે કંઈ પણ કરું છું કરી શકું છું એ મારા ફેમિલી અને ફ્રેન્ડ્સના સપોર્ટથી છે સો યસ આઈ થિંક થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ થેન્ક યુ એકદમ સારી ઇટ વોઝ ગુડ conversation. ટોકિંગ ટુ યુ થેન્ક યુ